તીર્થંકરની જીવદળની ઈશ્વરની ક્વોલિટી પહેલેથી જુદી હોય, ટોટલી ડિફરન્ટ ફ્રોમ અધર્સ. બેઝિક ક્વોલિટીમાં ફરક હોય. જો તમે બરાબર ચેક કરજો, કાચી કેરી ખાટી હોય, બરાબર, મીઠી ન હોય. લીંબુ કેવું હોય? લીંબુ અને કાચી કેરી બેમાંથી કદાચ ખાવું ગમે તો શું ગમે? કેમ? ખાટી તો છે જ. પણ તમને ખબર છે, ખાતરી સાથે કરજો કે કાચી કેરી જ્યારે પણ તમે ચાવશો અંદર મીઠાશ લાગશે, લીંબુ નહીં લાગે. કાચી કેરી ખાટી છે તમે બોલો છો ને, હકીકત છે, છતાં એ ખટાશમાં મીઠાશ છે ને છે જ, જે લીંબુમાં નથી. એટલે આપણે ભલે કહીએ કે કાચી કેરી ખાટી છે, પણ ખરેખર મીઠી તો છે જ. આવતીકાલે મીઠી છે, આજે પણ થોડીક એ આવતીકાલની એકદમ નિખારવાળી જે મીઠાશ આવવાની છે એનું બીજ પડેલું વર્તાય કે હા આ છે ને આ મીઠી થઈ જશે, એકદમ મીઠી થશે. એટલે તો આપણે વેઇટ કરીએ છીએ. આટલું 4 દિવસ વેઇટ કરો, મીઠી કેરી મળશે. તો 14 દિવસ વેઇટ કરો. લીંબુમાંથી શું થાય? લીંબુમાંથી 2 જ વસ્તુ થાય, આઈધર લીંબુ અને લીંબુનું પાણી, બીજું કશું ના થાય. કાચી કેરીમાંથી પાકી કેરી થાય છે, કારણ કે કાચી કેરીમાં પણ છુપાયેલી છે મીઠાશ. એ રીતે તીર્થંકર જ્યારે કાચી કેરીના સ્વરૂપમાં હોય ને ત્યારે પણ તીર્થંકરત્વની મીઠાશ અંદર છે જ. એ જીવદળની એ માટીમાંથી જ પાક એવો થાય. બેઝિકલી હીરાની રફ જ્યારે ખાણમાંથી નીકળે ને ત્યારે એ ખાણમાંથી નીકળેલી રફ તો માટી તમે જોઈને ખબર ન પડે, જાણકારને ખબર પડે. જે ડીટીસી નોન ડીટીસી વાળા હોય ને એ લોકો બધું વેલ્યુએશન કરતા હોય કે આમાં આના કેરેટ કેટલા, શું એનો ભાવ, આમ ટન બંધ માટી નીકળતી એમાં કેટલા હીરા નીકળશે એ તો બધું એને ખબર પડે. એ ખાણ ઝિમ્બાબ્વેમાં હોય પણ માટી એ નીકળે પછી એ લોકોને ખબર પડતી હોય કે આનું વેલ્યુએશન શું, બીજાને ખબર પણ ન પડે. એમ જીવદળની ચકચકતો કાચ અને હીરાની રફ ચળકાટ કાચ પાસે છે, પણ કેરેટ્સ હીરાની રફમાં હોય. એ પાસા પાડશો માટી ખસશે પછી તમને ખ્યાલ આવશે. ભલે ની એસિડિક પરીક્ષા થાય, બધું થાય, પણ ચોખ્ખા થશે પછી વાત. પણ એ અંદરથી માટી સાથે નીકળે ને ત્યારથી જ હીરો છે. એવું નથી કે એના કરતાં તો કાચ વધારે સારો, આમાં ચળકાટ તો છે, આમાં તો ચળકાટ નથી, સાવ મેલો મેલો લાગે છે. એ મેલો હોય તો હીરો એ હીરો છે અને ચોખ્ખો હોય તો એ કાચ છે. આટલો બેઝિક ડિફરન્સ આપણી વિકસિત અવસ્થામાં અને ભગવાન જ્યારે અવિકસિત અવસ્થામાં હતા ત્યારે પણ એવા હતા, આપણી કરતાં ડિફરન્ટ હતા. તો એમની બેઝિક ક્વોલિટી જુદી છે. તે ખબર પડે તો કે હા ખબર પડે ને, ખબર તો પડે જ, કેમ ન પડે? 10 જણા બેઠા હોય એમાં એક બોઘો છે, 10માંથી એક બોઘો છે, ખબર કેવી રીતે પડે? અરે બોલ 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 કર્યા કરે અને કશી ભાન પડતીનો એવા પ્રશ્ન પૂછ્યા કરે તો એને જ બોઘો કહેવાય ને, એને જ બોઘો કહેવાય. ખબર પડે કે નહીં? 10માંથી એક બોઘો હોય, વર્તાઈ ના આવે, તરત ખબર પડી જાય. એક ઊંઘણસી હોય, ખબર ના પડે? તરત ખબર પડે. 100 જણા આવ્યા હોય એમાં 2 ખાઉધરા હોય, ખબર ના પડે? કમંડ ધડાધડ કઈ પંગતમાં ખાલી થાય? જો હમણાં ચેક કરતો, ખબર પડી જાય તરત જ. એક જ આતંકવાદી શહેરમાં આવે, જુદો નહીં પડે બધા કરતા? ખબર નહીં પડે? એ વેશ પલટો કરીને આવે, બધું કરશે, ખબર પડશે. 500 જણની યાત્રા પ્રવાસ ટૂર શિખરજી ગઈ હોય ને એમાં 2 જ દીક્ષાર્થી હોય, પણ તરત ત્રીજા દિવસે બધાને ખબર આ દીક્ષાર્થી લાગે છે કે કેમ? આપણે જઈને સીધા ધર્મશાળામાં ઊંઘી છીએ, જે લોકો તો ધોતી પહેરીને પ્રતિક્રમણ કરે છે એ લોકો ચૈતન્ય પણ કરે છે ને, આપણે કરીએ ને એ કરીએ પણ ફરક છે. આપણાને એમના ચૈતન્યમાં ફરક છે. અરે આપણે પૂજા કરીએમાં પૂજામાંય ફરક છે. અરે તમે જુઓ યાર, એ મુખકોશ બાંધે ને આપણે મુખકોશ બાંધીએ, ખાલી ધૂપ ઉપર આમાં હાથ કરે ને, અરે આપણે એમની બધી ક્રિયામાં ફરક છે. બોલે ખમા સંભળાપે ને તોય ફરક છે. 100% કંઈક જુદા છે આપણી કરતાં. તમને લાગશે, એ જુઓ, બરાબર ઓબ્ઝર્વેશન કરો, તમે જે કરો છો એ જ કરે છે, છતાં એમનું એ જુદું પડશે. અને ત્રીજા દિવસે તમને ખાતરી થશે, પૂછો એટલે ખાતરી પાક્કી થઈ કે હા હું કહેતો હતો ને દીક્ષાર્થી છે, દીક્ષાર્થી જ છે, દીક્ષાર્થી છે. એપ્રિલમાં દીક્ષા થવાની, તરત બોલશો તમે. એટલે એ દીક્ષાર્થી હોય એ બીજા બધા પૂજા કરનારા જ છે, પણ એ દીક્ષાર્થીની પૂજા પણ જુદી પડે. એ દીક્ષાર્થી જેમ જુદો તરી આવે એવી રીતે તીર્થંકર જુદા તરી આવે. ભલે હજી કક્ષા ગમે તે હોય એમની ગમે તે કક્ષા હશે, એમની ગમે તે કક્ષા હોય, પણ તીર્થંકર જુદા તરી આવે. એ ક્યાં? હું તમને છે ને સિરીઝ ઓફ એક્ઝામ્પલ્સ આપું કે કોઈ પણ સ્થાનમાં કોઈ પણ કક્ષામાં હોય તીર્થંકર છે, જુદા જ પડશે. એટલે તીર્થંકર પણ આપણી જેમ એક વખત અનંત કાળ પહેલા નિગોદમાંથી નીકળી અને આખી પરિક્રમા પાર કરતા 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 આ શ્રેણીએ પહોંચ્યા. આ કક્ષા એમને એમ સીધી નથી મળી, પણ એ પણ એકવાર તિર્યંજ ગતિમાં હતા તો હા, એ પણ પશુ હતા, એ પણ પંખી હતા, એ પણ નરકમાં ગયા છે, એ પણ દેવલોકમાં ગયા છે, એ પણ મનુષ્ય થયા છે, એ પણ રાજા થયા છે, એ પણ રંક થયા છે, પણ તો પછી પણ એ જુદા પડશે. દરેક ભવમાં એ જુદા હતા. એમનું સ્વરૂપ બતાવ્યું છે, લોજિકલ સ્વરૂપ છે ને, ગ્રંથમાં બતાવ્યું. બહુ સરસ પંક્તિ છે, આકાલ મેતે પરાર્થ વ્યસની ન. ટપો નહીં પડે, પણ ટપો પાડવા જેવો પદાર્થ છે. તમે ભલે ગમે એટલા સમય પહેલાં જાઓ, તીર્થંકરના જીવની એક વિશેષતા આ છે, એક્સક્લુઝિવિટી,
કે એ પરોપકારના રસિક હોય, વ્યસન હોય ને પરોપકારનું, એમનો સ્વભાવ એ જે પણ કરશે ને, એક સરસ વાક્ય છે, વિનર્સ નેવર ડુ ડિફરન્ટ થિંગ્સ, દે ડુ ધ સેમ થિંગ્સ ડિફરન્ટલી. એ લોકો એની જ વસ્તુ જુદી રીતે કરે છે, જુદી વસ્તુ નથી કરતા, એની જ વસ્તુ જુદી રીતે કરે છે, જુદી રીતે કરે છે. અને વિનર્સ હોય કે ચીટર્સ હોય કે બધા એ જુદી રીતે કરતા હોય, બાકી તો બધું બરાબર જ હોય. 10 જણા જમવા બેઠા હોય ને, એ જમવા બેઠા હોય ને એક જણ જમતા જમતા આમ આંગળા ચાટી જાય, એ છી શું કરે છે આ? હવે તમને લાગે કે 10 જણા જમે છે, આ કંઈક જુદો પડે, જમવામાં પડે ને, એ જુદો લાગે છે. એ આ બધા એકદમ પ્રોફેશનલ ખાવાવાળા હોય, આ ટ્રેડિશનલ ખાવાવાળો હોય, તમને જુદો પડતો લાગે. એટલે બધાનું જુદું જુદું થિંકિંગ હોય. ઇન્વેસ્ટ કરતો હોય ને કંપનીમાં, તો કંપનીમાં ઇન્વેસ્ટ કરનારા 10 હોય, એ 10માંથી 8 જુદા પડે, 2 જુદા પડતા હોય. કેમ? 8 જણા કે નહીં તમે નફો થાય તો હું ઇન્વેસ્ટ કરું, કેમ ના તમે નફો બતાવો તો ઇન્વેસ્ટ કરું. આ ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ છે. અત્યારનું લેટેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ભલે લોસ થાય, 2 વર્ષ પછી નફો દેખાય, ડબલ ન ખાય, લોસ મેકિંગમાં ન ખાય. હવે અત્યારનું ટ્રેન્ડ એ પ્રમાણે છે, તો અત્યારનું ટ્રેન્ડ પ્રમાણે એ વિચારશે. હવે જૂનું 20 વર્ષથી જે કરતો હોય એને આજે દેખાય તો નાખે, ભલે આવતીકાલે પણ દેખાવું જોઈએ આજે. એને તારીખ પાકીને બતાવો કે આ તારીખે મળશે, એ નાખી દે. પ્રોફેશનલ થિંકિંગ છે, ટ્રેન્ડ બદલાય. એવી રીતે આ ઇન્વેસ્ટર, આજનો ઇન્વેસ્ટર જુદો પડે છે જૂના ઇન્વેસ્ટર કરતાં, આજનો બેટ્સમેન જુદો પડે છે જૂના બેટ્સમેનો કરતાં. કારણ કે એક સમય હતો કે બધા ભેગા મળીને 200 રન નહોતા કરતા, એ કે અમે 2020માં 200 રન કરી દઈએ. હવે હું તમે વાત કરો, અમે રમવા આવ્યા ને પહેલું ડ્રિંક્સ ઇન્ટરવલ પડે ત્યાં 250નો ઢગલો કરી દઈએ. શું વાત છે? તો ઓ આ તો ઇઝી છે, હવે ઇઝી થઈ ગઈ. 6 મારવી એટલે મોટો આમ એમ ગણાતું કે ઓ છગ્ગો ફટકાર્યો, છગ્ગો ફટકાર્યો. હવે એટલા બધા ફટકારે છે જેટલા આખી મેચમાં ના આવે ને એટલો એક વ્યક્તિ એક ઓવરમાં લઈ લે છે. હવે આટલા તો એક ઓવરમાં આવી જાય. એટલે ખબર જ નથી પડતી, આખા ટ્રેન્ડ બદલાય. પણ તીર્થંકર બધે જુદા પડે, તીર્થંકર દરેક ગતિમાં જાય. પણ એ વખતની અત્યારની સ્થિતિમાં જુઓ, કોઈ પણ સ્થાનમાં તીર્થંકર કોઈ પણ ગતિમાં હશે, એ ગતિમાં રહેલા બીજા બધા લોકોની ક્વોલિટી કરતાં એમની ક્વોલિટી ડિફરન્ટ, ટોટલી ક્વોલિટી જ જુદી હશે. જો કોટનના કપડામાંથી અને એકદમ ઓરિજિનલ કોટનના કપડામાંથી ભલે તમે લૂછણીયું બનાવો, નેપકિનમાં જે બનાવો એ બનાવો, પણ એ ક્વોલિટી કોટનની દેખાય, તમને જુદી જ લાગશે. સાવ ફાલતુ કપડું હશે, એનું પહેરણ પહેરો ને તો એ સારું નહીં લાગે. કોટનનું કપડું ખાલી એક કોટનની વસ્તુ હોય ને, ઓરિજિનલ વસ્તુ, એનું દેખાશે, તમને સરસ પોત દેખાશે ભારે કપડું હોય તો. એવી રીતે દેખાય, એ વસ્તુમાં ગુણવત્તા જ દેખાય તમને. તમારા હાથમાં એક રમકડું આવી ગયું, હવે ખાલી એ હોય જો સેમસંગ કે એપલનું હોય તો તમને તરત નથી ખબર પડતી કે આ વસ્તુ છે. બાકી ખરેખર માનવું પડે, પ્રોડક્ટ એટલે પ્રોડક્ટ. એ લોકો જબરો પ્રોડક્ટ બનાવે છે, એમની વસ્તુમાં કંઈ જોવા જેવું હોય જ નહીં, તરત ખબર પડે. તમને ખબર આ એકવાર લો ને એટલે તમારે બહુ જલ્દી નવો ના લેવો પડે. અને જલ્દી નવો લેવો હોય તો પછી પહેલેથી ચાઇનાનો જ લેવાનો તમારે, એ નક્કી જ હોય. કે 10 વર્ષ ને 15 વર્ષ ને 20 વર્ષ સુધી બોલે કે મારી પાસે આનો આ છે, હોય જ નહીં ને, હોય જ નહીં. કેમ? અરે ચાઇનાનો એ જુદો જ પડે બધા કરતાં, નથી પડતો? ના પડે જુદો. તો ડ્યુરેબિલિટી એક ડ્યુરેબલ હોય, એક ડિસ્પોઝેબલ હોય, વસ્તુમાં ફરક પડી જતો હોય. એ ક્વોલિટી પહેલેથી ઇનબિલ્ટ અંદર જ આવે છે, બને ત્યારે જ. તીર્થંકર પહેલેથી જુદા પડશે. હું તમને એક્ઝામ્પલ આપું. સપોઝ એક અગાસી છે, અગાસીમાં તમે ચણ નાખ્યું ને થડ 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 100 કબૂતર ચણવા માટે આવે છે. રોજ ચણ નાખો છો ને 100 કબૂતર ચણવા આવે છે. હવે 100 કબૂતર ચણવા આવે છે, એમાં કોઈક એક તીર્થંકરનો આત્મા છે એવું તમને કોકે કીધું કે આમાં કોઈક તીર્થંકરનો જીવ છે. ઘણા 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 સમય પછી એ તીર્થંકર થશે, ભલે ને, પણ બહુ લાંબા સમય પછી. પણ મૂળમાં હજી તીર્થંકરનો આત્મા છે. ગમે એટલી મજલ કાપવાની બાકી હોય, એ આજે જુદો તો પડવો જોઈએ ને. હવે 100 કબૂતરને રોજ તમે ચણ નાખો છો, બધા ચણે છે, અને તમે માઇન્યુટલી ઓબ્ઝર્વ કરો છો, પહેલા દિવસે બીજા દિવસે બધા ચણે છે. એક સરખો ખોરાક તટ 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 દાણા પકડે છે ચાંચમાં, બધું સરખું છે, કંઈ જુદું નથી પડતું. પણ એક દિવસ ઉપરથી અગાસીની ઉપરથી ફ્લાય કરીને નીકળતા નારણપુરાથી નવરંગપુરા તરફ જતા 15-20 કબૂતરોએ આ અગાસીમાં દાણા જોયા અને તે લેન્ડેડ. એ સીધા અગાસીમાં નીચે ઉતર્યા 15-20. આ મહેમાન હતા બધા. એ લોકો તો નારણપુરાથી નવરંગપુરા તરફ જતા હતા. એ કબૂતર કીધું હજુ દાણા દાણા નીચે દાણા, જવારાના દાણા છે, ચલો 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 નૌકારસી કરી લઈએ અહીંયા. એ લોકો બધા નીચે ઉતર્યા, અને જેવા નીચે ઉતર્યા એટલે બીજા બધા કબૂતરો, અરે આ કોણ આવ્યું, કોણ આવ્યું, તટ 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 સ્પીડ વધારી. એ લોકોએ ચણવાની જે લેઝર એમ શાંતિથી નાસ્તો કરતા હતા, એ લોકોએ ઝડપ વધારી દીધી. અને એક કબૂતર સાઈડમાં જતું રહ્યું, એ સાઈડમાં જતું રહ્યું. આજે આટલા આવ્યા છે, આપણે તો રોજ ખાઈએ છીએ, કાલે પાછા ખાશું. આજે આવ્યા છે અને મેં અડધું તો ખાઈ લીધું. હવે જો બધા ફટાફટ કરશું તો એને એક દાણો નહીં મળે, ખાવા દો એમને.
એક સાઈડમાં જતું રહ્યું. તમે ઓબ્ઝર્વ કર્યું કે આ બધા ચણે છે, ઓલા પણ અંદર આવ્યા, આ લોકોએ સ્પીડ વધારી, એ લોકો ઘૂસણખોરી કરી કરીને ખાવા જાય છે, આ એક અલગ થઈ ગયું. હા, તો આ હોવું જોઈએ. હું એમ નથી કહેતો કે આ જીવ તીર્થંકર છે જ, પણ જો તીર્થંકર કબૂતર હોય તો એ આવું કરે ને કરે જ, 100% શ્યોર એ આવું જ કરે. એ કબૂતર હશે તો જુદો પડશે. પંખીના સ્ટેટસમાં તમે તીર્થંકરને શોધવા નીકળો, તમને ક્વોલિટી દેખાય. અરે શરીર છે ભાઈ, શરીર તો કબૂતરનું કર્મય આપ્યું છે, ક્વોલિટી તો ઇનબિલ્ટ મારી લઈને આવ્યો છું. એ જળહલાટ, અરે શું થઈ ગયું, માટી લાગી છે તો અંદર જળહળ તો 24 કેરેટનો સોલિટેર પડ્યો છે, માટી ખસેડો એટલે હમણાં કબૂતરનું શરીર જશે અને કેવડીનું શરીર આવી જશે, એ જુદી વાત. પણ એક વખત એની ક્વોલિટી જે છે એ તમને જળહળથી બહાર આવશે. કોઈ પણ સ્થાનમાં તમે જુઓ, તીર્થંકરને શોધવાની મહેનત કરો, એને ઓળખવા માટે છે ને બધી ફેકલ્ટીમાં એમની વિશેષતા કેવી હોય, યુનિકનેસ લાગે, સમવોટ ડિફરન્ટ ધેન અધર્સ. બસ આ જુદું જ લાગશે. અરે કોલેજમાં સ્કૂલમાં તમે ભણો છો, આપણે ભણતા હોઈએ, આપણી સાથે 100 બીજા વિદ્યાર્થીઓ આપણા 2-3 ક્લાસમાં હોય, ઓવરઓલ આખા બેચમાં આટલા હોય, આખી કોલેજમાં 4000 વિદ્યાર્થી ભણતા હોય, 7000 વિદ્યાર્થી ભણતા હોય, યુનિવર્સિટીના કેમ્પસમાં 10000 વિદ્યાર્થી ભણતા હોય. હવે નાના સ્કૂલમાં હતા અને અચાનક ટીચરનું મગજ ફર્યું, કોણે હોમવર્ક નથી કર્યું, આજે જ રેડ પાડવાની. ગઈકાલે મને ઊંઘ આવી હતી, રાત્રે રમવા ગયો તો, પછી સૂઈ ગયો તો વહેલો અને હોમવર્ક કર્યું નહોતું, આજે જ હોમવર્ક ચેક કર્યું. બોલો કોણે હોમવર્ક નથી કર્યું? ટીચર છે જબરજસ્ત મૂડમાં છે, આજે આક્રમક મૂડમાં. હાથમાં ડસ્ટર લીધું અને 2 જણે તો ઠોક્યું હાથમાં, ઊંધી ફૂટપટ્ટી નકલ્સ પર મારી. હોમવર્ક નથી કર્યું, આપણી સામે આગળની રો વાળાને માર્યું અને આપણે તો ગભરાઈ ગયા, કારણ કે આપણે ખબર છે આપણે શું કર્યું છે. આપણી પાસે હોમવર્કમાંથી ખાલી હોમ જ છે, વર્ક તો છે કર્યું જ નથી, કામ જ નથી કર્યું, ખાલી નોટ લઈને આવ્યા છે. હવે ગભરામણ થઈ ગઈ અને એમાં અચાનક આપણે ગભરામણ થઈ ગઈ. મમ્મી બીમાર હતા, નહીં તો હજી થઈ ગયું હોત કદાચ, પણ મમ્મી પણ બીમાર હતા, નહીં તો શું આઉટસોર્સિંગ ઘણીવાર થઈ જતું હોય, પણ હવે એ પણ નથી થયું. હવે કરવાનું શું? અને આંખમાંથી ધડ આંસુ પડી ગયા. બાજુમાં આપણો ફ્રેન્ડ બેઠો છે, વોટ હેપેન્ડ, વાય આર યુ ક્રાઇંગ? અને પછી એકદમ રડતા કે છે મારા મમ્મી બીમાર છે, મને ખબર નહીં, એક તો ઓલરેડી મમ્મીની તકલીફ છે, ઘરે જઈને પણ કંઈ થશે નહીં, આજે આ મારશે તો કોને બોલાવું, શું કરશું? એ સમજી ગયો સિચ્યુએશન. પપ્પા તો છે જ નહીં. ઓ સોરી, પપ્પા છે નહીં, મમ્મી બીમાર છે. અરે રે, વેરી સેડ. અને તરત એણે પોતાની બુક તારી પાસે મૂકી દીધી, આમ ખુલ્લી કરીને, તું આ બતાવી દે, લાવ તારી આવ, અહીં આવ. અરે તું અહીંયા મૂકી દે, તું આ બતાવી દે. એને ચીટિંગ પર્પસ નથી, ધીસ ઇઝ નોટ ચીટિંગ પર્પસફુલી. એક પર્પસ બહુ અલગ છે. તમને આ એમણે આપી દીધી, તમે ખાલી નોટ ખુલ્લી મૂકી હતી, હોમવર્ક થયેલું દેખાય છે ને, પૂછ્યું જ નહીં તમને. અને બાજુવાળાને પૂછ્યું, હોમવર્ક બતાડ. એણે પેલી ખુલ્લી નોટ મૂકેલી હતી, હોમવર્ક નથી કર્યું, બતાવ. પહેલાં હાથ ધરી દીધો, ફાટ કરતી 2 મારી અને પેલા ખાઈ લીધી. તમને આમ થયું, અરે એણે ખાઈ લીધી, અરે કે તે શું કામ બીટિંગ લીધું તારા પર? તારું હોમવર્ક થયેલું હતું. ઇટ્સ ઓકે, આઈ હેવ પાપા, આઈ હેવ મમ્મા એટ હોમ. તારે કોણ છે ઘરે ભાઈ? તું શાંતિથી બેસ, તારે ચિંતા નહીં કરવાની. આપણે ઘણું એવું કરીએ છીએ કે આપણે કંઈક કરીએ અને બીજાને થપ્પડ પડે, કોઈક વાર બીજાના કારણે આપણને પડે તો વાંધો નહીં, ચિંતા નહીં. મને આજે આનંદ થયો, મને પડ્યો ને એની ચિંતા નથી, તને નથી પડ્યો ને બસ એનો ખૂબ આનંદ છે. હું એમ કહું છું કે આ આત્મા તીર્થંકર છે એવું સાબિત ભલે ન થાય, પણ તીર્થંકર જો એક સ્કૂલ બોય તરીકે 3જા ધોરણમાં ભણતો હોય ને, કન્ફર્મ આવું કરશે, એ જુદો પડશે. તીર્થંકર સ્કૂલમાં જુદો પડશે, અલગ છે. તમને લાગે જે કે શામાં નૌકા ઇન્સ્ટિટ્યૂટમાં તીર્થંકરનો આત્મા છે ને CA ફાઇનલમાં છે, તો એ કેવા હોય? એ જાય, એ તીર્થંકરનો આત્મા CA ફાઇનલમાં હોય તો કે હોઈ શકે ને, કોકર ના હોય. બહુ હજી સમ્યક્તો પામશે, આગળ જશે, ભલે ને બહુ ભાવ પછી તીર્થંકર થશે લોંગ રન, પણ આત્મા પહેલેથી ફિક્સ છે ને. સૂર્યકુમાર, રોહિત શર્મા, કોહલી કે રાણે જન્મ્યા ત્યારે તો 7 પાઉન્ડના જ હતા ને, ત્યારે થોડા બેટ લઈને જન્મ્યા હતા, ઘૂઘરાથી જ રમતા હતા. પણ આજે કહેવાય ને કે તમે ત્યારે હતા. હવે એ 2 વર્ષનો હતો ને, આમાં ઘણા બોલે ના અમે તો કહેતા જ હતા પહેલેથી, ના સાચે અમે કહેતા હતા કે આ આખી ક્વોલિટી જ અલગ છે, આ આખી ક્વોલિટી અલગ છે, સવાલ જ નથી. એ અરે 3 વર્ષનો હતો ને ત્યારે પણ સ્ટ્રેટ બેટથી રમતો હતો, આખો આ મારો છોકરો જુદો જ પડતો હતો. બીજા બધા ઝાડુ મારે, આ સીધું આમ રમે, સ્ટ્રેટ કોપી બુક સ્ટાઇલ, એમ માનવું પડે. એ 3 વર્ષનો હતો, 7 વર્ષ સ્કૂલમાં રમે ને ત્યારે પણ એ અલગ હતો બધા બેટ્સમેન કરતા. બસ એ પહેલાં બધા કરતાં જુદો પડતો હતો, એટલે એનામાં ક્રિકેટર ઇનબિલ્ટ ક્વોલિટી હતી પહેલેથી. બસ નાનો હતો ને ત્યારથી અમારા ઘરમાં ઘરદેરાસર હતું ને, તો ઘરદેરાસરમાં બધા આજુબાજુવાળા આંટીને બધા પૂજા કરવા આવે. એક આંટી આવ્યા,
પછી અરે રે રે મારો રૂમાલ ભૂલી ગઈ. એટલે નાનો છોકરો હતો, એ છોકરાએ તરત કીધું કંઈ વાંધો નહીં, મારા મમ્મીનો રૂમાલ છે. અને એને મમ્મીનો રૂમાલ આપી દીધો પૂજાનો. લો આંટી, મારા મમ્મીનો પૂજાનો રૂમાલ. અને એ આંટીએ પૂજા કરી, પછી ધૂપ દીપ બધું કર્યું, ફળ નૈવેદ્ય ચૈત્યવંદન સાચું બધું પતાવ્યું, પોણો કલાક ભક્તિ કરી. બહાર નીકળવા ગયા ત્યારે દરવાજા પર હાથ રાખીને કમરે હાથ દઈને ઊભો હતો. આંટી રૂમાલ. ઓલા મમ્મીએ ભૂલી ગયા હતા, આંટી તો ભૂલી ગયા, જેનો રૂમાલ હતો એ ભૂલી ગયો હતો, રૂમાલે બચારો ભૂલી ગયો હતો, ગળામાં જ ટકતો હતો. અને ઓલો આમ દરવાજા, આંટી મારા મમ્મીનો રૂમાલ. સોરી બેટા, આપ્યો. અને પછી બહાર નીકળતા આંટી કે સાચું તમારો દીકરો બહુ મોટો વેપારી થશે, અને લગભગ એની ઉઘરાણી ક્યાંય હલવાશે નહીં, લગભગ નહીં હલવાય, જોજો. કેમ? અરે પુત્રના લક્ષણ પારણામાં, તમારા દીક્ષાના લક્ષણ બારણામાં દેખાઈ ગયા. જોરદાર છે. એટલે હવે જ્યારે વેપારી થાય, હું નહોતી કહેતી, મને તો નાનપણથી જ એનામાં વેપારી દેખાતો હતો. પડ્યો ને જુદો. ગગા જેવા છોકરાઓ પૂજા કરીને આવે, મમ્મી મારો રૂમાલ ભૂલી ગયો. હવે આ છોકરો મમ્મીનો રૂમાલે કોઈને લઈ જવા નથી દેતો. કેવો જુદો પડ્યો. બસ આ ડિફરન્શિએશન. છોકરાઓ બધા એક સરખા હોય, પણ બધામાં આ છોકરો જુદો પડ્યો. એ નાનો હતો ત્યારે જ એમાં વેપારી છુપાયેલો હતો, એ જોનારને ખબર છે. એમ તીર્થંકર જુદા જ પડે, એઝ અ સ્કૂલ બોય જુદા પડશે. નૌકા ઇન્સ્ટિટ્યૂટમાં CA ફાઇનલમાં હોય, કેમ જુદા ના પડે? અરે ગમે એટલા ભવો પછી ભલે થનાર હોય, પણ એ જુદા પડે. એટલે તીર્થંકર CA ફાઇનલમાં આવે તો હોઈ શકે, ના હોય. અને તો એ પણ મારા સાહેબ પાસે જાય વાસ્કેમ ન ખાવા, એ પણ દિરાસરે જાય એક્ઝામના દિવસે. હા જાય ને, એમાં શું છે? ઓ નો, તો આપણે પણ જઈએ છીએ, એ પણ જાય. હા પણ તમે જાઓ ને એ જાય એમાં ફરક પડે. તમે જાઓ એ જુદું, એ જાય એ છે ને, એ જાય તો શું કરે ખબર છે? 1 2 3 4 5 34 તો પ્રદક્ષિણા આપે. 34 હવે નો સિગ્નિફિકન્સ. 34 કેમ? 36 હોય તો કંઈક આંકડો બેસે, 9 12 એવું કંઈ હોય તો આંકડો બેસે, 108 3 કંઈક સિમ્બોલિક લાગવું જોઈએ. આ 34 નો સેન્સ, કંઈ ખબર નથી પડતી. 34 કઈ રીતે આપી? અને પછી ભગવાનની સામે ઊભા રહ્યા અને બહાર નીકળતા હતા તો પૂછીએ, બેટા તે પ્રદક્ષિણા આપી? તો કે હા, CA ફાઇનલની એક્ઝામ છે ને કાલે એટલે. તો કેટલી આપી? કે 34. તો કે 34 કેમ આપી? પપ્પા એવું છે, અમારા બેચમાં 34 જણા અમે છીએ, બધાને યાદ કરીને કંઈક પ્રદક્ષિણા આપી કે ભગવાન અમારા આખા બેચમાં બધા CA પાસ થઈ જાય, બસ એવી ભાવના રાખી. બહુ ઘણા ભાવો બાકી હશે તીર્થંકર થનારના. હું તમને રફ એક્ઝામ્પલ આપું છું, એબ્રપ્ટલી આપણે જોઈએ જ, પણ એમને CA ઇન્સ્ટિટ્યૂટમાંથી પણ પકડવા હોય ને તો લોકેટ કરી શકાય, તમને આઈડેન્ટિફાય થાય. જુદા યાર, કમાલ છે. આપણને કોઈને આવું ન સૂઝ્યું કે બીજા વતી આપણે પ્રદક્ષિણા આપીએ. આપણે તો એટલું જ શીખ્યા હતા કે આપણી એક્ઝામ વતી આપણા વતી કોક ભણે તો સારું, પણ આપણા વતી કોક પ્રાર્થના કરે એ કાં તો મારા મમ્મી કે પપ્પા હોય, પણ એક સ્ટુડન્ટ પોતાના સિવાય બીજાને ધ્યાનમાં રાખીને પ્રાર્થના કરે, સ્ટુડન્ટ લાઈફમાં જુદા પડશે, ડિફરન્ટ, ટોટલી જુદા. હા આપણને આવું સૂઝે પણ નહીં, સાચે આવું ના સૂઝે. હું તમને કહું કે એક વાર છે ને, બાપને કિડની આપી હોય ને તો દીકરો જલ્દી નહીં આપે, કે દીકરાને કિડની આપી હોય તો બાપ જલ્દી નહીં આપે. પણ જો તીર્થંકરનો આત્મા બોસ હોય ને અને એના મુનિમને આપવાની આપણે કિડની આપી દેશે, આપશે. હું તમને લોજિકલી સમજાવું. શાસ્ત્રમાં ઉદાહરણ છે, મેઘરથ નામનો રાજા છે અને એની પાસે કબૂતર આવ્યું, ઘાયલ થયેલું. બોલો પારધી પાછળ શિકારી, મેરા શિકાર દે દો, કે નહીં મિલેગા, મારી પાસે આવી ગયો, હવે નહીં આપું. જો મને શિકાર આપી દો, મારે જોઈએ, તો કે ન મળે. અરે કે મારે જોઈએ, તો કે નહીં મળે. તમને જોતું હોય તો બીજું કંઈક માગો એના બદલામાં, તો કે મારે માંસ જ જોઈએ, તો કે સારું, માંસ જોતું હોય તો મારા સિવાય કોઈનું નહીં આપું, કે હું કોઈનું લઈ શકું નહીં. આ માંસ એ પોતાની પર્સનલ પ્રોપર્ટી છે, ફિઝિકલ એન્ટિટી છે, એ ન લેવાય. પોતાના પગમાંથી કાઢી અને આટલો માંસનો લોચો આપ્યો મેઘરથ રાજાએ. એક કબૂતર માટે થઈ અને માંસનો લોચો આપી દીધો. આ જ મેઘરથ રાજા આગળ જતા શાંતિનાથ ભગવાન બને છે. શાંતિનાથ ભગવાનમાં પૂર્વભવ છે. એક કબૂતર માટે પોતાના પગમાંથી માંસનો લોચો આપી શકે, સ્ટાફ માટે પોતાની કિડની અડધી ના આપી શકે, કિડની ના આપી શકે, 400 ગ્રામ લીવર ના આપી શકે, આપશે જ. આપણે એઝ્યુમ કરતા આવડવું જોઈએ કે સિચ્યુએશન સપોઝ આવું થયું તો દરેક સિચ્યુએશનમાં તીર્થંકર કઈ રીતે રહે, શું કરે, એ શું કરશે. સપોઝ એક માતા છે, માતા, અને કેવી માતા ખબર છે? કેવી માતા? વૃદ્ધાશ્રમમાં રહેલી, જે તીર્થંકરનો જીવ છે અને કોકે આ ભવમાં વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી છે. વૃદ્ધાશ્રમમાં રહેલી માતા મૂળમાં ઘણા સમય પછી તીર્થંકર થનાર હોય તો એનું વ્યક્તિત્વ કેવું હોય, એ માતા કેવી હોય. હવે એક દિવસ સવારે ફીસ્ટમાં સવારે નાસ્તામાં એ દિવસે ખબર નહીં, આજે પૌવાની સાથે પેંડો આપ્યો, બધાએ પેંડો ખાધો અને રાખી મૂક્યો ડબ્બામાં પેક કરીને પોતાના રૂમમાં પલંગ પાસે રાખી મૂક્યો, કીડી ન ચડે રીતે ધ્યાન રાખીને. આજે શુક્રવાર છે, 100% શનિ રવિમાં મારો દીકરો
એના પૌત્ર મારા પૌત્ર લઈને આવે જ છે, દર અઠવાડિયે 15 દિવસે આવે ને 2 અઠવાડિયાથી આવ્યો નથી ને, આવશે જ, એ આવશે જ, 100% આવશે. અને દીકરોને પૌત્ર આવે ને તો એને આપીશ. એ રાખી મૂકે. કોના માટે રાખી મૂક્યો છે? જેણે વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા છે એના માટે. હવે આ કોઈ કરે તો કે કોઈ ના કરી શકે, આવું કોઈ નહીં કરે, પણ આ આત્મા કંઈક અલગ જીવદળ છે. એને જેણે વૃદ્ધાશ્રમમાં સ્થાન આપ્યું છે એના માટે પણ એના હૃદયમાં એ સ્થાન છે. અને પેંડો ખાવાને બદલે રાખી મૂકે છે કે મારો દીકરો આવે ને પૌત્ર આવે ને એનું મોઢું મીઠું, બેટા આવી ગયો, બેટા આવી ગયો, તારા માટે પેંડો રાખ્યો છે. આણે મમ્મી માટે 5 મિનિટ નથી રાખી ને 150 ફૂટ જગ્યા નથી રાખી. અને એ દીકરા માટે મમ્મીએ પેંડો બચાવીને રાખ્યો છે, કારણ કે એ જીવદળ જુદું છે. આમે માતાનું જીવદળ જ આવું હોય, પણ મોરઓવર જો તીર્થંકર હશે ને તો એક્સક્લુસિવિટી લાગશે તમને, એ અલગ પડશે તમને, ટોટલી ક્વોલિટી જુદી લાગે. કોઈ પણ રિલેશનમાં, કોઈ પણ સ્વરૂપમાં ગમે ત્યાં જશે એ તીર્થંકર જુદા પડશે, તમને લાગશે જ. હા, તીર્થંકર સાસુ હોય તો સામાન્યથી પરણ્યા વગરના લોકો જલ્દી હિંમત કરે આવો સવાલ પૂછવાની. એક ઘરમાં સવારના મમ્મી રસોઈ બનાવે છે. ઘરે 4 મહેમાન આવવાના છે, વર્ષી તપના બેસણા છે, અને સવારે રસોઈ બનાવી રહ્યા છે. 60-65 વર્ષની ઉંમર છે. મમ્મીને પણ કંઈક તપસ્યા ચાલે છે, વર્ષી તપ છે. એમાં એમની બહેનપણીઓ 4 બેસણું કરવા બોલાવી છે, અને મમ્મી પોતે રસોઈ બનાવે છે ઉપવાસના પારણે. એટલે ઘરે કોઈ આવે તો કુસુમબેન તમે રસોઈ બનાવો છો? તો કે હા, એમાં શું છે? કેમ? વહુ છે ને? અરે એમાં શું થઈ ગયું? અરે એમ કંઈ ચાલે? એવી વહુ કંઈ મહારાણી છે રસોઈ બનાવવાના આવે? ના 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 બેટા, મમ્મી એવું નથી ભાઈ, એવું નથી, અમારે તો દીકરી કરતા વિશેષ છે, બધું એ જ કરે. આ હકીકત શું છે ખબર છે તમને? નવરાત્રિમાં રાત્રે રખડવાને રમવા ગયા હતા દીકરો ને વહુ, 2:30 વાગે ઘરે આવ્યા છે. એટલે 9:30 વાગે તો એમનો સૂર્યોદય થાય. હવે એ 2:30 વાગ્યા પછી ઘરે આવીને 3 વાગે તો ઊંઘ્યા છે, હજી તો ઉઠ્યા જ નથી, જાગ્યા જ નથી. 7:30 જાગે ક્યાંથી? હજી તો પહેલી ઊંઘ પૂરી થઈ છે. હવે એક શક્ય જ નથી કે એ બહાર નીકળે અને રસોઈ બનાવે. હવે એ લોકો એના મોજશોખ છોડીને લગ્નના 2 જ વર્ષ થયા છે. મમ્મીને હતું કે ભલે સૂતા, કાંઈ નહીં, હું કરી લઈશ. મમ્મીએ બધું કર્યું એટલું નહીં, પણ કોઈ પણ સાસુ સમય આવે ત્યારે બધું કરી દે, બધું કરી દેશે. કરી દે એટલે એવું કરશે કે કંઈ ના હોય ને તો બપોરના ટાઈમે બહુ આરામ કરતી હોય તો ડબ્બામાંથી ડબ્બા બધું આમાંથી એમાં ભર કર્યા કરે કે કેટલું કામ કરું છું, કેટલું કામ, નકામું કામ કરતા હોય, જસ્ટ ટુ મેક ધ પીપલ ફીલ કે આ છોકરી આરામ કરે છે અને વહુને સાસુને કેટલું કામ કરવું પડે બધું. વહુ પૂછે રક્ષાબંધનમાં જઈ આવું ઘરે ભાઈને ત્યાં? હા જઈ આવ, 2 દિવસ જઈ આવ, જા. પૂછ્યું, પછી હા પાડી, પછી ગઈ. અને જેવી ગઈ એ દીકરી જમાઈને કીધું આવી જાઓ ને, કાલે જમવાનું રાખી રક્ષાબંધનનું. જમવા આવ્યા દીકરી જમાઈ અહીંયા, અને વહુ ગઈ છે ભાઈને રાખડી બાંધવા, અને દીકરી ભાઈને રાખડી બાંધવા પિયર આવી, અને મમ્મી રસોઈ કરતા હતા. અને નણંદ બોલ્યા ભાભી ક્યાં છે? ભાભી ક્યાં? એ પિયર ગયા. તો અમે અહીંયા આવવાના ત્યારે પિયર જવાય? હવે એ તો દરેકે સમજવું જોઈએ ને કે આપણે થોડા પકડીને રખાય. એટલે એને ખબર હતી. તમે આખો પ્રોગ્રામ પાછળથી ઊભો કર્યો છે જસ્ટ એનું ખરાબ દેખાય એના માટે. આને શું કહે ખબર છે? વેરી વેલ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ. આ ડિપ્લોમા કોર્સ કર્યો હોય ને આખો, એવો ક્રિમિનલ સાયકોલોજી હોય. બહુ મોટી ઉંમરે પણ જો કોકનું ખરાબ દેખાડવું હોય ને તો એ તમે બધું વાંકું દેખાય, વાંકું જુએ ત્રાસું, સોનું નહીં શુદ્ધ કાંસું, એનું નામ મને ખબર નથી, જે હોય તે. પણ આ બેન જુદા છે, ક્વોલિટી અલગ છે. કારણ કે એમણે પૂછ્યું ને કે તીર્થંકર સાસુ હોય તો શું કરે? એવું આવું થોડું કરે, એ તો આપણા જનરલ જે હોય જનરલ કેટેગરીમાંથી કરે. આ તો કંઈક બિઝનેસ ક્લાસની આઈટમ છે, અલગ વ્યક્તિ છે. હવે આ સુપર ક્લાસ છે. તીર્થંકરનું આત્મા સાસુ હોય અને એ સવારે રસોઈ બનાવતા હોય ને ઘરેથી આવીને પૂછે કુસુમબેન તમે રસોઈ બનો છો? હવે સમજો કે આ કુસુમબેન 20-25 50 ભાવ પછી કુંથુનાથ થવાના હોય કે જે હોય તે. તો એ કુસુમબેનના જીવદળમાં અંદર કુંથુનાથ અંદર પડ્યા જોઈએ, કાચી કેરીની મીઠાશની જેમ વર્તાશે પછી ભલે, પણ એનો ગ્લો અત્યારે પણ દેખાશે. અને જવાબ શું આપશે ખબર છે? અરે એને તાવ હતો તોય સવારે ઊભી થઈને આવી ગઈ રસોડામાં, મેં પરાણ એને મોકલી, સૂઈ જા. અરે એ તો મને જરાય કામ નથી કરવા દેતી, પણ હવે પછી મારે સંભાળવાનું ને, આપણી એ જવાબદારી છે ને. રોજ બેઠા થોડું ખવાય. આજે મહેમાન આવે આટલી બધી મહેનત કરે, એક તો ઓલરેડી તાવ છે, પછી આરામ ન કરે તો 4 દિવસ બગડે. છોકરાની પરીક્ષા આવે છે એટલે મેં સુવડાવી દીધી. એ 3 વાર આવી ગઈ, મેં 3 વાર ધક્કો મારીને પાછી મોકલી છે. એ તો 1 મિનિટ મને જરાય કામ ન કરવા દે. વહુ ઊભી જ નથી થઈ, આળસુ છે, અને મોજ શોખમાં ગઈને રાત્રે ઊંઘી ગઈ છું મોડી રાતે. પણ એ વહુનું ઢાંકશે જો તીર્થંકરનો જીવ સાસુ હોય તો.
કામ કરે. તમે કોઈ પણ સ્વરૂપમાં જાઓ, યુ હેવ ટુ વિઝ્યુલાઇઝ. તમને ખબર પડવી જોઈએ. એક જીવદળની ફોર્મ્યુલા આ હોય છે. પછી તમે એને ગમે ત્યાં મૂકો ને, તમે એને ગમે ત્યાં મૂકો, એ કશું ના કરે. એને ખબર હોય કે શું કરવાનું છે, બસ આટલું જ. એ કોઈ પણ સ્વરૂપમાં ક્યાંય પણ જશે. તીર્થંકરનો જીવ લેણદાર હોય તો આપણા પૈસા ફસાય છે, તો આપણે બધી ફેકલ્ટીમાં વિચારીએ કે એમને કોઈક વાર ફસાયા હોય, નીકળતા નથી. ઓલા ભાઈ 25% આપવા તૈયાર છે. એક જ માણસ એવો નીકળે જે આવો હોય, એ જઈને કહી આવે, જો 7 કરોડ બાકી છે, બરાબર, 10 લાખ, 20 લાખ, 30 લાખ, 25 લાખ જેના હોય ને એ બધાને પહેલાં બધા આપ. મારા 7 કરોડનું આપણે પછી વિચારીએ, આમે મોટું છે, પણ 60-70 જણાનું પતે એમ છે. તું પહેલાં એ બધાની વ્યવસ્થા કરે. નાના માણસો છે, મારો ફિગર એટલો મોટો છે કે તું આમે પૂરો નહીં કરી શકે, અને મારું કરવા અડધું જઈશ ને એમાં 40 જણાનું કશું નહીં થાય. 40 જણાને 80% મળે એમ છે. પેલા નાના માણસોને બધું આપી દે, મારું આપણે પછી વિચારીએ. આ હિંમત ખાલી તીર્થંકર જો લેણદાર હોય ને તો એ જ કરી શકે, બીજો ના કરી શકે. તમે કોઈ પણ જગ્યાએ નાખો, તમને જે પરિચિત ક્ષેત્ર લાગતું હોય ને, તીર્થંકરને ઓળખવા એ આરાધના છે. હું એમ કહું છું કે 12 નૌકાર ગણવા, 12 લોગસ ગણવા એટલું જ નહીં, તીર્થંકરને ઓળખવા ને ઇટસેલ્ફ એ હરિપદની આરાધના છે. અને એમને ન ઓળખવા એ અજ્ઞાનતા નથી, એ અપરાધ છે. ઇટ ઇઝ અ ક્રાઇમ, નોટ જસ્ટ ઇગ્નોરન્સ. આ ઇગ્નોરન્સ નથી, ક્રાઇમ છે. તીર્થંકરની ઓળખ ન મેળવી આ ભાવમાં આવ્યા પછી શું મળ્યું છે તમને? આટલું સરસ તત્વ મળ્યું હોય, એનો પરિચય ન થાય ને એટલે પ્રેમ ન થાય. પાગલ પણ એટલે નથી થતું. આ દુનિયામાં પાગલોની જેમ ફેન ક્લબ બધા ફૂટી નીકળ્યા છે, એટલા માટે કે ભગવાન તીર્થંકર સોશિયલ મીડિયામાં નથી. બેન્ડ વગાડી દે બધાનું, કોઈ ના આવે મેદાનમાં, કારણ કે નિગોદના જીવો એમને ફોલો કરતા હોય. બાકીને શું રહે? આવે પતી ગયું. બધા મીગર એમાઉન્ટ છે, બાકીના બધા રહીને બધું વાળી ચોળી સાફ કરે. પણ તીર્થંકરની મોટામાં મોટી કરુણા કે ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન સોશિયલ મીડિયા. એ જાઓ, ગમાર લોકોને રાજ કરવું તો કરવા દો, હું આવતો જ નથી તમારા ફિલ્ડમાં. એ ડિવાઇન મીડિયામાં છે, સોશિયલ મીડિયામાં છે જ નહીં. એમનો આખો ડિવાઇન મીડિયા અલગ છે. એ ફિલ્ડ, એમનું વ્યક્તિત્વ આખું ટોટલી ડિફરન્ટ. તમે કોઈ પણ સ્વરૂપે જાઓ, અરે ભાગીદાર છે, બીજો ભાગીદાર થોડો નબળો પડ્યો છે, પણ ભાગીદાર ધ્યાન રાખે. જો આપણે છે ને બધું સાથે સંયુક્ત નામે કરતા હતા, એક શાહ છે ને એક મહેતા છે, શાહ એન્ડ મહેતા. ના આપણે બધું શાહ એન્ડ મહેતાના નામે જ થશે. અરે પણ મને નથી, અરે પણ મેં ક્યાં કીધું તારે 50% આપવાના? થશે બધું શાહ એન્ડ મહેતાના નામે. આપણે કંઈ ગામમાં કહેવાની જરૂર છે કે મહેતા નબળા પડ્યા છે કે શાહ મહેતા નબળા પડ્યા છે? બધું શાહ ને મહેતાના નામે કરશે. હું 50 રૂપિયા આપું કે 100 રૂપિયા આપું, નો ડિફરન્સ. થશે આપણે આ જ નામથી. ભાગીદાર નબળો પડે છતાં ભાગીદારી ઊભી રહે. એના કરતાં પણ જે કામ કરે એમાં બધે બેના નામથી સંયુક્ત નામ આપે કે મને વાંધો નથી, ભલે રે, કોઈ ચિંતા નથી, આપણે કરશું. તારા ઘરે પ્રસંગ આવે છે હમણાં, આ વાતમાં આ કામમાં છે ને તારે નથી આપવાનું, હું કરી દઉં છું બધું. એ ક્યાંક જુદો પડશે. અરે રસ્તા પર હું કહેતો નથી કોઈ દિવસ આવું ઉદાહરણ પણ ન અપાય. તીર્થંકર ક્યારેય અવ્યવસ્થામાં જતા નથી. હું તમને ખાલી છે ને એક દિશા રફ સ્કેચ આપું છું. બાકી તીર્થંકર આ રીતે કોઈ આવી ગતિમાં ગયા, દરિદ્ર અવસ્થામાં ગયા, દુઃખી અવસ્થામાં ઝૂંપડા રહ્યા, એવું બને જ નહીં કોઈ દિવસ. એ કોઈ ગતિમાં આવી મળે જ નહીં. એને પહેલેથી સારી ગતિઓ જ મળતી હોય છે. અને બીજી ગતિ મળે તો પણ ઉત્તમ પંખી બને, તો પણ એ પંખી એવા ઉત્તમ માનહંસના રાજહંસ, સરોવરના રાજહંસ બને, એવા પીજન કે એવા પવિત્ર પંખીઓ બને, મોર બને, એવા સ્થાનમાં જાય. એ કોઈ દિવસ એવા વિચિત્ર પશુ પંખીના અવતાર પણ લગભગ ન પામે. પણ આપણે એઝ્યુમ કરવું છે કે દરેક અવસ્થામાં જુદા પડે. અરે ધાબળો ઓઢી અને ફ્લાયઓવરની બ્રિજ નીચે સૂતેલો ભલે ને આત્મા હશે, બહુ સંખ્યાતા ઘણા સેંકડો ભવો પછી સંકિત પામીને પછી મોક્ષે જશે, ભલે ને, પણ મૂળમાં તીર્થંકરનો જીવ છે, જુદો પડશે. કોઈ એનજીઓ વાળા આવ્યા છે અને પછી બધાને લાઈનસર ધાબળા ઓઢાડે છે. જેવો ઓઢાડ્યો ને, ઓ ભાઈ સાहब इधर आओ ना, ओ भाई साहब इधर आओ, आपके पास कंबल है ना, वो पिछली वाली गली में जाओ और ये भी लेके जाओ, बहुत लोग हैं. कल कोई आके देखो, मुझे ये देखे गया, मेरे पास तो है और ऐसे फटा हुआ पहला का भी है, अंदर कोई जाता नहीं है, प्लीज़ आप अंदर जाओ, ज़्यादा ज़रूरतमंद लोग वहाँ पर है. આ સૂતેલો આત્મા કોઈ નથી બોલતું, બીજો ત્રીજો આવે લઈ લે છે અને આ કહે છે કે ત્યાં જાઓ. તીર્થંકરનો આત્મા ધાબળો ઓઢીને ફ્લાયઓવરની નીચે સૂતો હશે, જુદો પડશે. આંબેલ ખાતામાં આંબેલ કરતો હશે ને, એ જુદો પડશે. 5 જણાની જગ્યા છે ને 15 જણા અંદર એન્ટર થયા, જોશે કે 2 કાકી છે, કાકા છે, ખુરશી પર એમને જ બેસવા દેવાય, 2 તો નાના બાળક છે, તમે બેસી જાઓ. અરે હું પહેલાં પીરસી લઉં છું, હું પછી બેસીશ. ના મારે ઉતાર, તમે બેસી જાઓ. આ નવા છે એને પહેલાં બેસાડી દો. બીજાનો વિચાર કરીને પછી, અરે લાઇનસર 4થા નંબરે બેઠો છે, 14મા નંબર સુધી થાળીમાં ઢોકળા જવાના છે. જેવા ગરમ ઢોકળા આવ્યા ને, આગળ જવા દો ને, ના મારે નથી, આગળ જવા દો. જસ્ટ બીકોઝ કે આ ઢોકળાની થાળી આગળ જાય એટલે પોતે ન લે
અને લેશે તો એ ઠંડા લઈ લેશે બીજા, પહેલાં આગળ જવા દો. આ બધું એમનો એપ્રોચ જ જુદો હોય, ટોટલ એપ્રોચ જુદો છે. એ ઢોકળાની થાળી લઈને આંબેલ કરવા બેઠો હોય, એ સ્ટડી કરવા બેઠા હોય, કોઈ સ્થાન એવું નથી કે જ્યાં તીર્થંકર જુદા ન પડે. એ લેણદાર હોય, એ ભાગીદાર હોય, એ ધીરધાર હોય, કહી દેશે ટેન્શન ન રાખ, મુદ્દલની ચિંતા ના કરતો, પછી આપણે પછી વિચારશું ને, તું અત્યારે ચિંતા છોડ ને, જો વ્યાજ તો નથી લેવાનું, બરાબર છે, વ્યાજ નથી લેવાનું. હું એક ભાઈને ઓળખું છું, એમની દીક્ષા થઈ, અચાનક જ દીક્ષા નક્કી થઈને 35 દિવસમાં દીક્ષા નક્કી થઈને મુહૂર્ત આવીને દીક્ષા થઈ ગઈ. કંઈક એમાઉન્ટ એમની સારી એવી લાખો રૂપિયાની હતી, પણ એમ અત્યારના હિસાબે નાની ગણાય. અને એ પણ પછી જુદી જુદી, કોકના 70, કોકના 70,000, કોકના 80,000, કોકના 1.5 લાખ, કોકના 2 લાખ, કોકના 2.5 લાખ. 17 થી 18 જણા હતા જેની રકમ એને લેવાની હતી. એમણે કહી દીધું કે મારે 33 દિવસ છે, અનુકૂળતા થાય એ રકમ મને આ તારીખ સુધીમાં આપી દેજો. હવે એમાંથી 2 કે 3 જણની આવી રકમ આવી નહીં, કારણ કે બધાને ખબર નહીં, અને આ ભાઈ દીક્ષા લેવાના. હવે એમને પૂછ્યું કે રકમ સાહેબ આપણે છે ને જે આવે તો ઠીક છે, સુકૃતમાં જ વાપરવાની છે, પણ બાકી નક્કી છે કે હવે ન આવે તો કંઈ આપણે હવે આમે છોડ્યું, આવે તો આપી જ દેવાનું છું, તો આપી દીધું, સમજી લેશું. એટલે આપણે કંઈ હવે આ તો આપણે એને કહી દીધું, કદાચ આવે તો સુકૃતમાં વાપરી કાઢશું, બાકી કંઈ હવે મનમાં ભરખો નથી રાખ્યો, બીજો ફોન નથી જવાનો. હવે એ ભાઈ અમને કીધેલું કે હવે બીજો ફોન નથી કરવાના. 2-3 દિવસ બાકી હતા દીક્ષાના, ત્યારે લિસ્ટ લઈને બેઠા 17 જણને ફોન કર્યો. તમને લાગે આ બરાબર લાગે છે? અમને લાગ્યું કે દીક્ષાના 2 દિવસ બાકી છે ને આ ભાઈ ફોન કરે છે. દીક્ષા ક્યાંક થવાની હતી, અને જે જગ્યાએ થવાની હતી એ જગ્યાએ બેઠા નથી, એ બીજાના કોકના ઘરે ગયા અને ત્યાંથી ફોન કર્યો. અમને ક્યાંકથી સમાચાર મળ્યા કે આ ભાઈ અત્યારે ફોન કરે છે. અમે પૂછાયું તો કે સાહેબ ફોન એટલા માટે કર્યો કે હવે કોઈ સંભાવના નથી, 2 દિવસમાં મારી દીક્ષા છે. એટલે ઉઘરાણીનો ફોન નહોતો. તો મેં શેનો હતો? મેં બધાને કીધું કે જુઓ, આ રકમ મારા નામે બોલતી હતી, મારા તરફથી તમને ખાસ કહેવાનું, પ્રેમથી કહું છું, આ રકમ હવે મારે ક્યારેય લેવાની નથી. હવે તમે ક્યારેય આની ચિંતા ના કરતા, મારા ચોપડામાં માંડવાળ થઈ ગઈ છે, એટલે તમે મનમાં ભાર ન રાખતા કે મારે આપવાનું રહી ગયું. ઓકે? એટલે બધાને ફોન કરી અને કેન્સલેશન કરી દીધું છે. બીજું તો મેં કીધું ના આવે તો અમે કેન્સલ જ હતું ને, એમાં ફોન કે ના સાહેબ ના, એ ન આવે એને કેન્સલ, એને ગિલ્ટી ફિલિંગ તો રહે ને, આ ગિલ્ટી ફિલિંગ ન રહે સાહેબ, એટલા માટે. અને બીજી વાત કે સાહેબ મને નથી મળી, ભલે મારો જીવ બળ્યો કે ન બળ્યો, એનો બળશે, અને એને પાપ તો લાગે ને, આપવાના નીકળતા હતા, આ તો મેં કહી દીધું લેવાના જ નથી નીકળતા હવે, એટલે એને પાપ ન લાગે, એટલા માટે મેં કીધું. આ જીવ છે ને તીર્થંકર હોય એવો કાયદો નથી, પણ તીર્થંકરને લેવાના નીકળતા હોય ને આવતું ન હોય ને, એ 100% આવું જ કરે. એ અલગ રીતે કહી દે તમને કે આમ અલગ અંદાજ છે. નેમનાથ ભગવાન તમે જુઓ લગ્ન કરવા નીકળ્યા હતા, ખબર છે? આપણને લાગે લગ્નમાં જુદા પડે, બોલો લગ્ન કરવામાં, એટલે તમને એમ છે કે તમને જ કોઈ એટેચમેન્ટ હોય, એમ નવભવનું એટેચમેન્ટ નહોતું રાજીમતી સાથે, બરાબર? અને લગ્ન કરવા નીકળેલા, રાજીમતીનું તો પાગલપન વર્ણવેલું છે, તીર્થંકરનું જીવદોડ કંઈક અલગ હોય છે, પણ નવભવનો પ્રેમ હતો અને રાજીમતીને પરણવા માટે નીકળ્યા છે. તમે ખાલી જુઓ, એક એન્ગેજમેન્ટ થયા પછી છે ને, તમે દોસ્તારને ફોન કર્યા કરો, જ્યારે ફોન કરો ત્યારે બિઝી જ આવતો હોય, ફોન જ ન લાગે તમને, કારણ કે એન્ગેજમેન્ટ થયા પછી ફોન આવે લાગે જ નહીં, એક જ જગ્યાએ લગાડતો હોય અને બે સામે કરતો હોય. હવે આ ભાઈ આ રીતે લાગે. નેમનાથ ભગવાન લગ્ન કરવા માટે જાય છે, મગજમાં કોના વિચાર ચાલતા હોય અને બીજા કોઈ વિચારને સ્થાન મળે ત્યારે એ વખતે પશુઓનો પોકાર સાંભળવા કાન ખુલ્લા હોય. એ વખતે પોકાર સાંભળ્યો, અને એક અમારા લગ્ન નિમિત્તે આ જીવોને પીડા થતી હોય, ટેમ વિથ મેરેજ ન કરાય, એવા શું સંસારમાં પડવું, આવી આટલી બધી વિરાધનાને આટલા પાપ નથી જોતું, ત્યાંથી પાછા ફર્યા. એટલે નવભવનો પ્રેમ ચડે, નવભવનો પ્રેમ હતો, આ પશુઓની સામે હારી ગયો. એટલે ભગવાનનું વ્યક્તિત્વ એવું છે ભાઈ, આ નવભવનો પ્રેમ હતો, બધા જીવો સાથે તો ભવભવનો પ્રેમ હતો ભાઈ, એની સાથેનો પ્રેમ તો બહુ જૂનો છે, ઋણાનુબંધ છે. તમે જુઓ, તમારું મન એક જગ્યાએ ચોંટી ગયું હોય ને, મમ્મી પપ્પા હોય, મમ્મી પપ્પા કઈને થાકે નથી, મમ્મીનું આક્રંદ કાને પડતું નથી, પપ્પાનો અવાજ કાને પડતો એ પણ સંભળાતો નથી, અને ગમે તે ઇન્ટરકાસ્ટમાં, ગમે ત્યાં ઇન્ટરફેથમાં, ગમે ત્યાં જઈને બેસી જાય. મારા પ્રેમનું શું, મારે 3 વર્ષથી ચાલે, મારે 6 વર્ષથી ચાલે, તમે કહો એટલે એમ ન થાય. લગ્ન મારે કરવાના છે, તમારે જિંદગી થોડી કાઢવાની છે. એના 6-7 છાપેલા કાટલા જેવા તર્કો મૂકી દે. મમ્મીનો અવાજ એટલે પપ્પાનું આક્રંદ નથી સંભળાતું, ઇજ્જતના ફાલુદા નીકળી જાય, એવી જગ્યાએ જઈને બેસી જાય તોય દીકરી સમજે નહીં. અને અહીંયા આગળ પશુઓનો અવાજ સાંભળવા માટે કાન ખુલ્લા હતા, બીકોઝ હી વોઝ નેમનાથ. એ નેમનાથ હતા, પ્રેમ હતો. પણ લગ્ન કરે ત્યારે તીર્થંકર જુદા પડે. ભોગની આસક્તિ ન હોય, એક સ્પિરિચ્યુઅલ પદાર્થ છે, પણ કાન ખુલ્લા હોય
કોકનું આક્રંદ સાંભળવા માટે. અરે લગ્નની જાન ચાલતી હોય, તમે આ દ્રશ્ય તો કલ્પના કરો, લગ્નની જાન ચાલતી હોય અને એ વખતે બધા વરરાજાની આગળ બેન્ડ વાગતા હોય, બધા રૂપિયાની નોટો ઉછાળતા હોય અને વરરાજા એ જ જોયા કરતો હોય અને અચાનક એ ઘોડા પર બેઠેલો જો તીર્થંકરનો આત્મા હશે ને તો અચાનક એ જોશે, એ તરત કહેશે અહીંયા આવ ને, આમ ઓલા કુર્તામાં હાથ નાખશે, 500ની નોટ કાઢશે, ઈશારો કરશે. ઓલો ભિખારી ત્યાં ઊભો છે ને એ રડે છે બિચારો, એનો નાનો છોકરો પણ છે, એને રડે છે, આપ્યાઓ ને જા. એને ત્યારે પણ આ કંઈક દેખાશે. આ નેમનાથ આવા હતા, બાજુમાંથી પસાર થઈ જાય ખબર ન પડે. નહીં તો છોકરી સાથે વાત કરતો હોય એન્ગેજમેન્ટ પછી, મમ્મી કે મેં 8 મિસ કોલ કર્યા, તું ફોન નથી ઉપાડતો, તો ક્યારે આવ્યા, શું ક્યારે આવ્યા? તો આ જો છેલ્લા કલાકમાં 8 મિસ કોલ છે, મને ખબર જ નથી. હે હા છે, મને ખ્યાલ જ નહીં આવ્યો. તારા ફોનમાં જ 8 મિસ કોલ આવ્યા, એ કયા કાણામાં ગયા? તો કયા કાણામાં ગયા? આપણને લાગે કહેવત છે ને જેમ કે ભીતને પણ કાન હોય છે, એવી રીતે બીજી પણ એક કહેવત છે, કાનને પણ ભીત હોય છે. એવું લાગે. આ અવાજ ના સંભળાયો મમ્મીના ફોનનો? ના સંભળાયો? એક જ અવાજ સંભળાતો હતો, બીજો કોઈ અવાજ નથી સંભળાતો. સત્યમેવ જયતે, બસ આટલું જ થઈ ગયું. અને આવા વખતે કાન ખુલ્લા હતા, પશુઓનો તીણો પોકાર સંભળાયો, જાન ચાલતી હોય અને ત્યારે કોકની જાન જતી હોય એ એને સંભળાઈ. બારીમાં પૂછો કે આ શું ચાલે, તો કે નેમનાથની જાન જાય છે. અને નેમનાથને પૂછો તો કે પશુઓની જાન જાય છે. આ નેમનાથ જુદા પડતા હતા. નેમનાથ ટોટલી જુદા પડ્યા, બિકોઝ તીર્થંકર હતા. બહુ અલગ વ્યક્તિત્વ છે. તમે જે ફેકલ્ટીમાં તપાસ કરવી હોય ત્યાં કરી લો. તીર્થંકરનો આત્મા છે એ 100% જુદો પડે અને પડે, એ ગમે ત્યાં જાય. હા સાહેબ, તો પછી તીર્થંકરનો આત્મા શિબિરાર્થી હોય તો કેવી રીતે? નીચે જમવા જાય ત્યારે એને લાગે કે નવા છે, એને આગળ મોકલે. ખૂટી ગયું છે તો જમ્યા વગર જશે. કામ છે, માણસો ઓછા છે, કાર્યકરો ઓછા છે, તો કામ કરવા ઊભો રહી જશે, ડીશ આપવા ઊભો રહી જશે. એ બધી રીતે આગળ આવશે. અને અમને અનુભવ છે, અમે એક જગ્યાએ અમારી વેકેશનની શિબિર હતી, ખાલી માત્ર જાજમ, પાથરવાની જાજમ અને રાત્રે સુવાના ગાડલા કોઈ કારણસર નહોતા આવ્યા, એને તારીખમાં કંઈ ગડબડ થઈ ગઈ અને પહોંચ્યા નહોતા. તો પહેલી રાતે 300 જણાને ગાડલા ન મળે, 100 જણાને જ મળ્યા. અને ઘણા સાવ નવા નક્કોર શિબિરાર્થી આવેલા. મને એટલો આનંદ થયેલો એ દિવસે, સામે ચાલીને ઢગલાબંધ શિબિરાર્થીઓ કહી ગયા, સાહેબ અમારી રૂમના ગાડલામાં અહીંયા મૂકીએ છીએ, આટલી રૂમોમાં બધા નવા શિબિરાર્થીઓ છે, અમે 3જી 4થી 5મી વારના છીએ. સાહેબ અમને ખ્યાલ છે, વ્યવસ્થા સરસ જ હોય છે, અમને કોઈ આ સાહેબ છે ને બીજા દિવસે ભાગી જશે, આ જવા ન જોઈએ ઘરે, એટલે અમે ગાડલા એમને આપી દઈએ છીએ. તીર્થંકર આ હોય જ એવો કાયદો નથી, પણ જો તીર્થંકર શિબિરમાં આવે તો એ આવો જ હોય, એ 100% આવો હોય. એ જુદો પડે. સફળતા મળે ત્યારે તીર્થંકર જુદા પડતા હોય. આપણને સફળતા મળે ને ચીયર અપ, કપ, ટ્રોફી લઈને નાચવા માંડીએ. તીર્થંકર સફળતાનો શ્રેય બીજાને આપી દે. નેમનાથ ભગવાન નેમકુમાર હતા ને ત્યારે પૂછવા આવ્યું કે આ પેલું જરા વિદ્યા દૂર કરવી છે, શું કરવાનું? અઠ્ઠમ કર, શંકેશ્વર પાર્શ્વનાથનું બિંબ પ્રગટ કર, એનો પ્રક્ષાળ કર અને પ્રક્ષાળનું જળ છાંટ. મને ઘણીવાર વિચાર આવે, ઇફ આઈ વોઝ નેમકુમાર, હું નેમનાથ થવાનો ન હોઉં, પણ એ વખતનો રોલ ખાલી એટલો ટાઈમ પૂરતો મને ભજવવા આપે અને મને કોઈ પૂછવા આવે કે આ જરા વિદ્યા દૂર કરવા શું કરો? અહીંયા આવો, પાણી લાવો, ચાલ મારા પગે નાખ, મારા પગ ધો, હા તીર્થંકર તું, મારા પગ ધો, ચાલ હવે પાણી છાંટજો, બધા બેઠા થઈ જશે. આપણો પ્રભાવ છે. ઇફ આઈ વેર નેમકુમાર, મને આવો ઘમંડ આવી શકે, પણ હું નેમકુમાર હોઉં અને નેમનાથ થવાનો હોઉં તો ના આવે. નેમનાથ ન થવાનો ખાલી નેમકુમાર હોઉં તો થઈ જાય પાછું આવું. તીર્થંકર થનાર કોઈ દિવસ આવું ન કરે. એમને શ્રેય આપ્યું. અરે હું કહું છું કે એક જે તીર્થંકરની મૂર્તિ એના પ્રક્ષાળના જળથી જાય, જો જે તીર્થંકર થનારા છે એના સ્વયંના પગ પ્રખાડો, એ જળથી મૂર્છા ન ઉતરે જ. તો એમણે કીધું કે એ પોતે ન કે, પોતે ક્યારે પણ નહીં કે મારા પગ પ્રક્ષાળો. એમણે મૂર્તિ પ્રગટ કરાવી, મૂર્તિ પ્રગટ કરાવરાવીને એનો પ્રક્ષાળ કરાવ્યો. એમણે પોતે ન કીધું. આ ઓપ્શન હોય તો એ ઓપ્શન પર ન ગયા. વ્યવહારથી વિરુદ્ધ છે. ક્યારેય સફળતાનો શ્રેય પોતે લેવા નથી બેસતા. એટલે જ્યારે સફળતા મળે ત્યારે પણ તીર્થંકર જુદા પડશે. જ્યારે પણ તમે જોજો, એ સફળતાના ક્ષેત્રમાં જાય, આપણને સફળતા મળે પચે નહીં. એમની સફળતાની પાચન શક્તિ, ડાયજેશન પાવર આખો અલગ હોય છે. એ સફળ થાય ત્યારે પણ એ જુદા હોય. હા, તો પછી સાહેબ નિષ્ફળ થાય ત્યારે રિએક્શન કેવું હોય? અમે ડિપ્રેસ થઈએ છીએ. તીર્થંકર માટે છે ને એક લલિત વિસ્તરામાં સરસ પંક્તિ આવે છે, સફલારંભીણ. નમુથુણમમાં પણ એ શબ્દનો પ્રયોગ થાય છે એક પદના પેટાર્થમાં. સફલારંભીણ એટલે જે કામમાં સફળતા મળવાની હોય એ જ કામનો એ પ્રારંભ કરે, નિષ્ફળ કાર્યનો એ પ્રારંભ જ ન કરે, એવું એ કહેવાય છે. એટલે એના પરથી એક અનુમાન એવું થઈ શકે કે તીર્થંકર સ્કૂલમાં ક્યારેય ફેલ નહીં થતા હોય,
પણ બીજી બાજુ તમે એક તથ્ય વિચારો ને, તથ્ય તો ઋષભદેવ ભગવાન 400 દિવસ રોજ ગોચરી જતા હતા અને ગોચરી નહોતી મળવી. આ ધીસ વોઝ અ ફેલિયર. બરાબર, ધર્મ ધક્કો જ કહેવાય. એટલે ફેક્ટ અને ફિગર જુદા મળતા હોય ને તો ફેક્ટ અને ફિગર મેચ થાય એ રીતે તમારે અર્થ કરવો પડે. તો તીર્થંકરને ગોચરી તો મળી નહીં તો નિષ્ફળ ગયા ને, ધક્કા. તો કે ના, એ તો કર્મ ખપાવવા માટે જતા હતા, ગોચરી મળે તો એડિશનલ બેનિફિટ હતો. કર્મ તો ખપ્યા જ છે. એમનો ધ્યેય તો એ જ હતો કે કર્મ ઓછા થવા જોઈએ, રોટલી વધવી જોઈએ કે નહીં એ પછી વાત. એ મળે તો ઠીક, ના મળે તો કંઈ નહીં, પણ મૂળ તો આપણે જઈને આવીએ કર્મ થોડા ઓછા કરીને આવવાના. એ રોટલી લાવવા નહોતા જતા, કર્મ મૂકવા જતા હતા, એ કરીને જ આવતા હતા. એટલે એમનો દરેક ધક્કો સફળ હતો. હવે સમજો કે નિષ્ફળ જાય તો પણ એ જુદા પડે. તીર્થંકર ગોચરી માટે ગયા અને ગોચરી નથી મળી તો પણ જરા પણ ઉત્સાહ થયો, ભંગ થયો નહીં. એમનો પુરુષાર્થ અટક્યો નહીં, ગોચરી જવાનું માંડવાળ કર્યું નહીં. જેમ ત્રીજી એટેમ્પ્ટમાં સીએ નથી થવું, મૂકી દઉં છું એમ કે મૂકી દે, હવે કાલથી ગોચરી જ નથી જવું, કાંઈ લોકોને ખબર જ નથી પડતી, ગાભા જેવા છે, હાવ ગગા જેવા છે, એવું કર્યું નથી કાંઈ. કોને નથી આપતા કે અક્કલ વગરના ઓથમીરો ભેગા થયા છે. તમને આડા ગાંડાઓ ખાતા તો મેં શીખવાડ્યું, આહાર વિદ્યા મેં શીખવાડી, તમે મને નથી આપતા, ખબર નથી પડતી. કન્યા લઈ જાઓ, આ લઈ જાઓ, રત્નો લઈ જાઓ, રોટલી દાળ ભાતનું તો પૂછો. આ રત્નો ચાવવાના છે મારે, આટલી ખબર નથી પડતી. સાચે મારામાં જ કંઈક હતું નહીં, મીઠું જ નહોતું. મારે પહેલાં છે ને આ 72 વિદ્યા શીખવાડી, સુપાત્ર દાન કેવી રીતે આપવું, એક 73મી શીખવાડી નીકળો તો સારું થઈ જાત. કશું ના થાય. આ હું બધું બોલી ગયો ભાષણ, એમને કશું ના થાય કારણ કે તીર્થંકર છે. નિષ્ફળ જાય તોય કશું જ ના થાય, ક્યારે પણ કંઈ જ ન થાય, એ અલગ છે. જો આ છે ને તમને કહું, કેટલીક વાતો વાગોળીએ ત્યારે ખબર પડે. અદ્ભુત શાસનની સેવા કરનારા જે હોય ને, 100 કામ કરે ને તો 101માં સફળતા મળે. પુણ્ય, પુરુષાર્થ અને સૂઝ. કુમારપળભાઈ, કલ્પેશભાઈ, જયેશભાઈ બધા બેઠા છે, હું એમની સામે કહું કે એ લોકોની એવી છે. છતાં એક કામ મને એમના મોઢે જ મેં જાણેલું. કુમારપળભાઈએ મને ઘણા વખત પહેલાં અમે લોકો બેઠા હતા ને એક વાત કરેલી. કોઈક જગ્યાએ સરસ મજાનું કામ ચાલતું હતું, રાહત કામગીરી. અને એ રાહત કામગીરી દરમિયાન કોઈ નાનકડી દીકરીને ઝાડા થયા, ડાયરિયા થયેલો એક જગ્યાએ. 6-7 વર્ષની કંઈક દીકરી હતી. બહુ ઇમોશનલી એમણે મને પ્રસંગ કીધેલો. એમની આંખો ત્યારે ભીની થઈ ગયેલી અને બહુ સરસ પ્રસંગ છે. એ વખતે એમને એ દીકરીને તાત્કાલિક ધોરણે એક દવા આપવાની હતી. એક જ દવા કામ કરતી હતી, ધેટ વોઝ મેક્સાફોર્મ. મેક્સાફોર્મ એ વખતે ઝાડા માટેની એકમાત્ર ગોળી હતી જૂના કાળની. ક્યાંય ન મળે. આજુબાજુમાં બધે તપાસ કરી, ક્યાંય મેક્સાફોર્મની એક ગોળી સ્ટ્રીપ કશું અવેલેબલ નહીં. 60-70 કિલોમીટર દૂર એક મેડિકલ શોપ હતી, ત્યાંથી કદાચ મેક્સાફોર્મ મળે એવા એંધાણ હતા. હવે ત્યાં જવાનું, ત્યાંથી લાવવાનું ને બહુ અઘરું હતું. અને એ વખતે બધી રાહત કામગીરી, આટલી નાનકડી દીકરી છે જેની જિંદગીના 6-7 દાયકા બાકી છે, શી શુડ લેવું, એને જીવવાનો હક છે ને જીવશે. કુમારપળભાઈ જાતે ગાડીમાં બેઠા 70 કિલોમીટર ગયા અને મેક્સાફોર્મ લઈને આવ્યા. સફળ થાય ને ત્યારે આપણે તાળી પાડીએ, એ નહીં પાડે. હવે સાંભળો, ખરી કથા તો હવે શરૂ થાય જ. મેક્સાફોર્મ લઈને આવ્યા, ત્યાં સમાચાર મળ્યા 3-4 મિનિટ પહેલા દીકરીએ છેલ્લો શ્વાસ લીધેલો. જસ્ટ ઇમેજિન, પોતાની દીકરી હોય ને એવા લાગણીથી તમામ લોકોને પોતાના સંતાનની જેમ માનનારા અને પોતે લેવા ગયેલા અને અહીંયા આવ્યા. આટલી મહેનત કરી, જવા આવવાના 150 કિલોમીટર 3 કલાક કાઢ્યા અને એક મેક્સાફોર્મનું પત્તું લઈને આવ્યા અને ત્યાં જોયું તો દીકરીનું શબ. ઘા કેવો લાગે. અમને કહેતા રડી પડેલા અને તે વખતે કહેતા હતા કે સાહેબ એ વખતે આ મેક્સાફોર્મની સ્ટ્રીપ આમ જોયા કરી અને જોઈને આમ પગે લાગીને સાચવીને મૂકી રાખી છે. એ રાખી છે મારી પાસે. કેમ? અ સિમ્બોલ ફોર સ્ટડી, અ સિલેબસ ફોર સ્ટડી, હાઉ ટુ ડાયજેસ્ટ અ ફેલિયર. સાહેબ ક્યારેક ઘમંડ થાય ને અમને મનમાં, અરે આપણા જેવું કામ કોઈ કરીને તો બતાવે, ત્યારે ખાલી આ દવાની સ્ટ્રીપ જોઉં છું અને યાદ કરું કે કુમારપાળ એક દવાનું પત્તું લાવીને એક દીકરીને નહોતો બચાવી શક્યો, ફાંકા ન મારતો ક્યારેય. ક્યારે પણ જ્યારે અહમ આવે ને ત્યારે મને સાવચેત કરે છે. નિષ્ફળ જાય ને ત્યારે પણ ઉત્તમ આત્માઓને એમાં પણ એમનું જીવદળ જુદું પડતું હોય. આ બહુ ઓછાને આ આવડે અને આ વસ્તુ શીખવાની છે. આ વસ્તુ જ્યારે આવડે આખું જુદું પડતું હોય. અરે હું કહું કે જીવો છે ને આ તીર્થંકર જ હોય એવું નહીં, પણ તીર્થંકર હોય તો એ આવું જ કરે, બીજું એને સૂઝે પણ નહીં. એ નિષ્ફળતાને પણ એ રીતે ડાયનેમિક બનાવે, એમાંથી પણ એ ક્રિએટિવ અર્થ શોધે, એમાંથી પણ એ શોધે કે આ આપણે પણ નિષ્ફળ જઈ શકીએ છીએ. કાયમ સાચવીને માણસ સફળતાના સર્ટિફિકેટ સાચવીને રાખે. એમને નિષ્ફળતાનું સર્ટિફિકેટ સાચવી રાખ્યું કે આ પડીકું રાખ્યું છે, સ્ટ્રીપ રાખી છે કે ભલે દવા કામ નહીં લાગે પણ સ્ટ્રીપ મારા નિષ્ફળતાનો પુરાવો છે. ક્યારેક કોઈક વાર ખૂણામાં પણ મનમાં અહમ આવવાની સંભાવના હોય
તો યાદ કરી લેવાનું કે ભાઈ આપણે એક નાનકડી દીકરીને ટાઈમસર દવા નહોતા પહોંચાડી શક્યા, બહુ ફાંકા નહીં મારવા, બહુ આકાશમાં નહીં ઉડવાનું ભાઈ, આપણે આટલું નાનકડું કામ નહોતા પાર પડી શક્યા, ત્યાં આપણે નિષ્ફળ ગયા હતા. એટલે એક ક્યારેક પણ આવે ને તો ફૂગો હવામાં રહે, ઉડે નહીં, નીચે ધરતી પર રહે. આટલા કામોની સફળતા વચ્ચે, આટલી અલિપ્તતા વચ્ચે પણ આટલી જાગૃતતા રાખવાનું એ જ શીખી શકે. અને હું તમને હજી કહું કે નિષ્ફળતા લગભગ તીર્થંકરના આત્માને ન આવે ને ક્યારેક જો આવે તો એનો પોઝિટિવ ક્રિએટિવ આવો અર્થ કાઢે કે જેના કારણે એમાંથી પણ કંઈક શીખવા મળે કે કેટલું સરસ છે. એટલે તીર્થંકરની નિષ્ફળતા પણ છે ને બીજા બધાને કંઈક શીખવાડનારી સિલેબસ રૂપ હોય છે. બધું જ ટોટલી એમનું જીવનશૈલી જુદી છે. તમે બોલો કે કઈ ફેકલ્ટીમાં તીર્થંકર હોય, દરેક જગ્યાએ જુદા પડશે, ગમે તે અવસ્થામાં હોય. એ શિક્ષક હોય તો જુદા પડે, એ વકીલ હોય તો જુદા પડે, એ ડૉક્ટર હોય ને એની પાસે પેશન્ટ આવતા હોય, જુદા પડી જાય. આ કોરોના વખતે બધા કહેતા સાહેબ શું કાળા બજાર ચાલે છે, ખોટે ખોટા આરટીપીસીઆર, રેમડેસિવિર સાહેબ કાળા બજાર કરે છે ને એકના એક નામે 4 વાર ઇન્જેક્શન લઈને સાહેબ શું ચાલે છે. ઓબ્વિયસલી કદાચ માનો છો, ચલો કદાચ ચાલતું પણ હશે, પણ બધે એવું જ ચાલે છે, એવું ચાલે બધા. આમ જાણીએ ત્યારે થાય, અંદર લાગે. આ અહીંયા આરના હોસ્પિટલથી ત્યાં ડૉક્ટર હતા રોહિતભાઈ, અને એમને સમાચાર આવે, એમની બીજી એક છે, પાલડીમાં છે, એક બીજે છે, એ બીજી હોસ્પિટલમાં હતા ને કીધું પાલડી બ્રાન્ચમાં એક પેશન્ટ બેર નીડ છે, તાત્કાલિક ઓક્સિજન જોઈએ. તો કે સિલિન્ડર 10 મિનિટથી વધારે હવે ઓક્સિજન ચાલે એમ નથી, મેક્સિમમ 15 મિનિટ ઓક્સિજન પૂરો થાય છે. અને આખી હોસ્પિટલમાં એક પણ સિલિન્ડર નથી અને તાત્કાલિક એમને ઓક્સિજન સપ્લાય ચાલુ રાખવાની છે. શું વાત કરો? કે યસ ઓક્સિજન સિલિન્ડર છે જ નહીં. તો કે તમે કરતા હતા શું? તો કે સાહેબ બધું ચાલતું હતું પણ તો 15 મિનિટ બાકી હોય ત્યારે કહો, એક ચર્ચા નથી કરી. ઓકે મૂકી દીધો ફોન. બીજી મિનિટે માણસ ઉપાડાય, આ એક ઉપાડ, પોતે એક ઉપાડ્યું, બીજો એક બાટલો ઓક્સિજનનો મોટો માણસે ઉપાડ્યો, ડ્રાઈવરે, ચાલ ગાડીમાં લે, નાખ અંદર, જલ્દી ભગાવ. ગાડી 5 મિનિટમાં મારી હોસ્પિટલે પહોંચાડ. અને ડ્રાઈવરને નીચે મૂક્યો બાજુમાં, પોતે ડ્રાઇવિંગ સીટ પર 2 બાટલા સાથે સખત સ્પીડમાં. એ વખતે કહેતા હતા કે ટ્રાફિકના નિયમ 2 જગ્યાએ તોડવા પડેલા. અને 5.5 મિનિટમાં ત્યાં આગળ સિલિન્ડર લાગી ગયું. 8-9 કિલોમીટર દૂર હતા, ત્યાં પહોંચાડી દીધું. આ સિલિન્ડર સાથેની ગાડી સેજ ભટકાય ને બ્લાસ્ટ થાય મોટો, અને અંદર એકલા જ હતા. પણ એક જ દેખાતું હતું કે આજે ભલા માણસને ખાલી 10 સેકન્ડ ઓક્સિજન નહીં મળે તો શું થઈ જશે. એક જીવને બચાવવા માટે આટલું સાહસ, થ્રિલ માટે છે ને ફાસ્ટ ડ્રાઇવિંગ કરીને રાઈડ કરનારા ઘણા હોય, અને પોતાની જાન હવે હથેળીમાં મુઠ્ઠીમાં લઈ કોકને બચાવવા માટે થઈ પોતે ડૉક્ટર ડ્રાઈવર બને, સિલિન્ડર 2 નાખે અને આ રીતે ભગાવે. ત્યારે લાગે કે ડૉક્ટર હોય તો કોઈક જુદું પડતું હોય ભાઈ. આ તીર્થંકર છે એમ નથી કહેતો, પણ તીર્થંકર જો ડૉક્ટર હોય તો એ આવું કેમ ન કરે? હું કારણ પૂછું તમને. એ આવો આના કરતાં ઊંચું કોઈ પરાક્રમ બતાવે. જુદા પડે. ડૉક્ટર સંકેત સુરતના હતા, 2020માં મે મહિનામાં, સપ્ટેમ્બર મહિનામાં લંગ્સ ઇન્ફેક્ટેડ થયા અને કોરોનામાં એકદમ ખલાસ થયા. પોતે જ આઈસીયુમાં હતા, પોતે, અને માસ્ક ઉપર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર પર જીવતા. એ વખતે એમની બાજુના બેડમાં એક ભાઈને બહુ જ તકલીફ થતી હતી. ખબર નહીં ઓક્સિજન ચાલુ પડે એમને કંઈ ગભરામણ બહુ થયા કરે. કોઈ રાઉન્ડ પર ત્યારે આવેલું નહીં. બિંગ અ ડૉક્ટર એમને ખબર હતી કે પ્રોબ્લેમ શું છે. બરાબર માસ્ક ફિટ થયો નથી, એ બહાર જાય છે ઓક્સિજન બધો, એટલે એમને અડધો જ અંદર જાય, અડધો હલી ગયો છે. માસ્ક જરા સરખો ફિટ નથી થયો અને એમને આ ફાવતો નહોતો, કોઈ રાઉન્ડ પર હતું નહીં. હવે એમને જો 5 મિનિટ આવું રહેશે ને તો બહુ પ્રોબ્લેમ થઈ જશે. તરત જ પોતાનું બધું કાઢી અને ઊભા થઈ ગયા. માસ્ક, સિલિન્ડર, બધું ઓક્સિજન કનેક્શન બધું કાઢી ઊભા થઈ ગયા. 3જી મિનિટે આમનું ઓક્સિજન 74થી નીચે આવી ગયું. 10 થી 15 મિનિટમાં આમનું બધું સરખું કરી અને પછી પોતે એકદમ શ્વાસ ચડતો હતો, પોતે સૂઈ ગયા, પોતાનું બધું ગોઠવી દીધું, પાછું ઓક્સિજન ચાલુ કર્યું. પણ એ જે 15 મિનિટ વિધાઉટ સિલિન્ડર રહ્યા એમાં જે ડેમેજ થયું પાર વગરનું, અને એની બહાર આવવું મુશ્કેલ હતું. ભયંકર નુકસાન થઈ ગયું. એ 15 મિનિટમાં રિપેર કરી શકાય એવું નહોતું રહ્યું. કદાચ લંગ્સ આખા ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે એ હદનું નુકસાન. ઓલરેડી સિરિયસનેસ હતી, એમાં અમણે આટલું કર્યું. પેલા ભાઈ બચી ગયા, પણ એમને બચાવવા જતાં આમને જોખમ થયું. એર ફ્લાઇટમાં આમને ચેન્નાઈ લઈ જવા પડ્યા. ધ ઓનલી પ્લેસ કે જો કરવું પડે તો લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ થાય, આખા લંગ્સ નવા, ફેફસા નવા મૂકે. અને સુરતના ડૉક્ટર્સ એસોસિએશને કીધું કે અમે આનો ખર્ચો આપશું, પણ આને બચાવો. વોરિયર છે, વોરિયર. આ માણસ કોરોના વોરિયર છે. ત્યાં ગયા 19 દિવસ અહીંયા અને 100 દિવસ પૂરા નેટ 100 દિવસ ચેન્નઈ હોસ્પિટલમાં. તબિયત સારી થઈ, ફ્લાઇટમાં સુધારા પછી અહીંયા આવ્યા, અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ડૉક્ટર્સ એસોસિએશન સુરત, અને પછી બધા લોકો રિસીવ કરવા ગયેલા. એમની નાનકડી 8 વર્ષની દીકરી અને વાઈફ, બંને જણા, દીકરીને મમ્મી સાઈડમાં ઊભા છે ફ્લાવર બુકે લઈને, બંને રડતા હતા. દીકરી તો પપ્પા કરતા દોડી ગઈ અને એકદમ રનવે પર આમ ભેટી પડી અને પપ્પાને આટલા દિવસે જોયા. પપ્પાએ કાનમાં કંઈક કીધું
આવ્યા ને પત્રકારો ગયેલા, નોંધેલું દિવ્ય ભાસ્કરમાં. પત્રકારે પૂછ્યું દીકરીને, બેટા પપ્પા શું બોલ્યા? કંઈ સમજાયું નહીં, એમનો વોઇસ બરાબર નથી નીકળતો. દીકરી અટૂટ બોલી, હજી વોઇસ બરાબર નીકળતો નહોતો, કન્ટિન્યુઅસ જે પાઇપ લીધેલા એટલે. કાંઈ વાંધો નહીં. અહીંયા આવ્યા, અને અહીંયા આવ્યા પછી તમે નહીં માનો, બધાએ ખૂબ પરાક્રમથી એમને બિરદાવ્યા. પત્રકારોએ સવાલ પૂછ્યા, એમાં એક સવાલ એ પૂછ્યો કે તમે આ પોઝિશનમાં મુકાયા કેમ? તો કે જે પણ નસીબમાં લખ્યું હશે થયું. તો કે નહીં, તમે માસ્ક કાઢી અને કોકના માટે આ બધું કરવા ગયા એ વખતે વધ્યું. તો કે એક કારણ હોઈ શકે, બધા કહે છે કે કારણ બન્યું છે અને હોઈ શકે તમે આવું કરેલું. તો કે હા. હવે તમે સાંભળો કે તમે 100 દિવસે ત્યાંથી પાછા આવ્યા, તમારા 100 દિવસ જે જોખમમાં ગયા એ કેવા ગયા, અને તમે જેમના માટે આ બધું કર્યું એ ભાઈ ગુજરી ગયા છે. એ ભાઈ 15 દિવસ પછી તમે ત્યાં ગયા, પછી 15 દિવસમાં એ ભાઈ તો ગુજરી ગયા. એમનું મોઢું પડી ગયું. દુઃખ ન લાગે? નેક્સ્ટ સવાલ પત્રકારનો તો ધારદાર લાગે છે ને? લાગે છે ને કે આવી રીતે ઉતાવળ કરીને કોઈ પરોપકાર નહીં કરવો? તમે ભૂલ કરી? નહીં, ઓબ્વિયસલી નોટ. અને જે સ્ટેટમેન્ટ હતું રૂવાટા ખડા રહી જશે. એમણે સ્ટેટમેન્ટ આપ્યું, માય ડિયર ફ્રેન્ડ લિસન, અ હ્યુમન કેન ડાય, હ્યુમન ક્વોલિટીઝ શુડ નેવર ડાય. માણસ મરી શકે, માણસની ક્વોલિટી સતત જીવતી રહેવી જોઈએ. ભાઈ મેં માણસાઈને જીવતી રાખી જ, માણસ મારા હાથમાં નહોતો, માણસાઈને જીવતી રાખવી મારા હાથમાં હતી. આજે મને આનંદ છે કે મરતે દમ તક માણસની ક્વોલિટી નહીં મરવા દઉં, મારામાં જીવતી રાખીશ. માણસ મારા હાથમાં નહોતો, દુઃખ છે એ મરી ગયો એનું, પણ મને એ આ વાતનો આનંદ ચોક્કસ છે કે મેં મારી માણસાઈને જીવતી રહેવા દીધી, એ નથી મરી પરવારી. શું સ્ટેટમેન્ટ છે? ફેલિયર પછી એમ નથી કહેતો કે આ તીર્થંકર છે, માઇન્ડ, છતાં તીર્થંકરનો જીવ હોય એ નિષ્ફળ ગયા પછી, એનો પુરુષાર્થ નિષ્ફળ જાય એ પછી પણ કંઈક આવું શોધશે. કેટલો સરસ સવાલ છે, બહુ ગમ્યું કે તીર્થંકર. આપણે તો હું વિચારતો જ નહોતો કે તીર્થંકર નિષ્ફળ જાય, પણ ચલો ગયા છે માનીને ચાલીએ, બાકી જાય જ નહીં. એ પૂર્વકાળમાં પણ એમનું પુણ્ય એવું હોય, સફળ જ હોય. પણ માનો કે આપણી ભાષામાં કદાચ એમને એમની ધારી સફળતા ક્યાંક નથી મળી, પણ બીજી રીતે એમની ક્વોલિટીનો અલગ નિખાર જોવા મળે. સારું થયું તમે પ્રશ્ન પૂછ્યો, તીર્થંકર નિષ્ફળ જાય કે ન જાય, પણ આપણે જવાબ આપવામાં નિષ્ફળ નથી જવાનું. તીર્થંકર નિષ્ફળ જાય તોય સવાય સફળ છે, એ નિષ્ફળતાને આ રીતે પચાવશે. સવાય સફળ છે. કોઈ પણ ક્વોલિટી તમે જોવા જાઓ એમનો અલગ જ એપ્રોચ, બધું જ અલગ. તમે જે ફિલ્ડમાં જોવા જશો એ ફિલ્ડમાં તમને દેખાશે કે આ તીર્થંકર અલગ પડે છે, ટોટલી ડિફરન્ટ છે, બધે જ અલગ. અને પછી જ્યારે તમને દેખાશે કેવું, અરે બહુ સરસ છે ને, એક નાનકડી વસ્તુ હતી, બહુ મજાની વસ્તુ. એમને રિવોર્ડ્સ મળતા હોય ને ત્યારે ખબર પડે કે એક નાનો પુરુષાર્થ માણસ પોતે કરતો હોય, નાનકડા પુરુષાર્થથી કેટલો આગળ વધતો હોય. પુરુષાર્થ પોતાનો નાનો હોય. માનો કે તીર્થંકર કોઈ એવી અવસ્થામાં છે કે કોઈક અપરાધ કરે છે અને અપરાધી એની નજર સામે આવે છે. હવે અપરાધી એની નજર સામે આવ્યો છે. તમારી પાકીટ ચોરી કરનારો તમારી નજર સામે આવે, તમારો ચેઇન સ્નેચ કરનારો એ તમારી નજર સામે પકડાઈને આવે, તમારા ઘરમાં ચોરી કરનારો એ તમારી નજર સામે આવે, તમારો એકાઉન્ટન્ટ ગડબડ કરી હિસાબમાં લોચો મારી ગયો છે ને એ હવે પકડાઈ ગયું છે ને હવે તમારી સામે કેબિનમાં ઊભો રાખ્યો છે. શું કરીએ આપણે? ત્યારે શું કરીએ? આપણો અપરાધી જ્યારે આપણી નજરમાં આવે ટોટલી ડિફરન્ટ, જુદા પડે. ત્યારે પણ જુદા પડશે. શ્રેણિક મહારાજા મગધના સામ્રાજ્યના અધિપતિ હતા. એમનો દીકરો કોણિક. કોણિક એટલે પ્રભુના શાસનનો ઔરંગઝેબ કહેવાય, જેને શાહજહાને જેલમાં નાખ્યો હતો ને. સેમ કથા છે, લગભગ સિમિલર સ્ટોરી. શ્રેણિક મહારાજાને જેલમાં નાખ્યા, 100 હન્ટરના ફટકા મારે બાપને. નાપાક પુત્ર હતો, રાજ્યની સત્તાના લાલચમાં બધું લઈને બેસી ગયો અને પિતાને જેલમાં નાખેલા. પિતાને મારવા જ બેઠેલો કે આ મરી જાય, રાજ્યમાં કોઈ સ્પર્ધક ન રહે, એને ખતમ કરવા માટે બેઠેલો. અને એ વખતે શ્રેણિકને કશું નથી, પણ શ્રેણિકને મનમાં એટલું ખરું કે એને મારું મોત જોઈએ છે. એક વખત એને કોઈકે શ્રેણિકને મળવા ક્યારે કોણિક આવતો નથી. એક દિવસ કથા ખબર પડી આખી પૂર્વની કે કયા સમયમાં એ નાનો હતો ત્યારે કઈ રીતે હી વોઝ ધ સેવિયર ફોર હિમ, એને બચાવનાર હતો શ્રેણિક. આ કથા એની માએ કીધી ત્યારે થયું કે એવું હતું, ચલો આજે શ્રેણિકને છોડી મૂકીએ. એ શ્રેણિકને છોડવા માટે દોડતો આવે છે. શ્રેણિકને ગેરસમજ થઈ કે આ મને ખતમ કરવા આવે છે અને જો મને ખતમ કરશે તો બદનામ ઇતિહાસ લખાશે કે કોણિક બાપનો હત્યારો નહીં. એ ઇતિહાસમાં કલંક એને લાગે. એને શું જોઈએ? મારું મોત જોઈએ ને, મારું મોત જોઈએ. ઓકે, વીંટી છે હાથમાં, વીંટીનું નંગ આ મોઢામાં લઈને ચૂસે ને એ ઝેર ચડે અને ત્યાં જ ખતમ થઈ જાય જીવ.
એ રીતે એ અંદરથી ચૂસે છે, જોરથી સક કરે છે અને એનું ઝેર ચડે એ ક્ષણિક ઢળી પડ્યા. સુસાઇડ કમિટ કર્યો? સુસાઇડ કમિટ કર્યો? કોઈ દિવસ સુસાઇડ કમિટ કરવાના ઘણા રસ્તા છે અને ઘણા પ્રયોજનો છે, પણ બધા પ્રયોજન પોતાના કોઈ સ્પેસિફિક દુઃખમાંથી છૂટવાના, બીજાને કલંક ન લાગે માટે સુસાઇડ. આ તો કઈ હાઇટનો સુસાઇડ છે? આ ક્ષણિક એક ટપ્પી પડીને પછીના ભાવમાં તીર્થંકર પદ્મનાભ સ્વામી તીર્થંકર થવાના છે. આવતા 24 પહેલા તીર્થંકર. હવે તીર્થંકરના 2 ભાવ પહેલાની અવસ્થા હું તમને કહું છું, ક્યારે કોઈ જીવ સુસાઇડ ન કરે, પણ તીર્થંકરનો આત્મા કોઈ ભાવમાં સુસાઇડ કરે તોય જુદો પડે છે. જ્યાં સી પ્રયોજન જુઓ તમે, ખાલી બીજાને કલંક ન લાગે એટલા માટે પોતાની જિંદગી ભલે ખતમ થાય, આમે ખતમ થવાની, પણ એને કલંક શું કામ લગાવવા દઉં? જે બીજાની લાગણી, બીજા પ્રત્યેનો પ્રેમ, એની સામે પોતાની જિંદગી ધરી દેતા એને કોઈ ચિંતા નથી. અરે આપી દીધી, છોડો ને, કાંઈ આપી દીધી, કશી ચિંતા નહીં. એ સ્પર્ધામાં ઉતરે, કોઈ કોમ્પિટિશન છે અને કોમ્પિટિટર તરીકે આ ઉતરે હોય તો શું બોલો? તીર્થંકરનો આત્મા કોઈ રેસમાં ના ઉતરે, એ આઈપીએલમાં ન રમે. હું તમને બહુ જાડી ભાષામાં કહું છું, તમને એમ લાગશે કે આ તીર્થંકરને આ લેવલ પર લાવ્યા. આપણે લાવતા નથી, આપણે લોકેટ કરવા છે કે કોઈ પણ રીતે આપણી આજુબાજુમાં જો તીર્થંકરની ગરિમા છપાયેલી છુપાયેલી હોય તો હાઉ ટુ લોકેટ, કઈ રીતે પકડવી એ ઉત્તમ ગરિમાને. આપણી વચ્ચે જો હોય, ભલે જીવદળ પછી થવાનું હોય, ઘણા વખત પછી, પણ કઈ રીતે બધે જુદું પડશે. NICH આ છે ને, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે હૈદરાબાદમાં, તે એક સ્પર્ધા ચાલતી, દોડ સ્પર્ધા. એ જે દોડની સ્પર્ધા ચાલી, 9 જણા દોડ્યા, જેવું રેડી સ્ટેડી ગો અને બંદૂક ફૂટી અને 9 જણા દોડ્યા. અને હજી તો દોડે, અડધે પહોંચ્યા, ધપ કરતો અવાજ આવ્યો. કોઈ 10 ફૂટ આગળ, કોઈ 5 ફૂટ પાછળ, કોઈ વચ્ચે, એમાં ધપ અવાજ આવ્યો. 8 ઊભા રહી ગયા, બધાએ જોયું. ચોથી લાઈનમાં દોડનાર એક દોડવીર પડી ગયો છે, નાકમાં વાગ્યું છે, એને લોહી નીકળ્યું છે. એને કંઈક પગમાં ઠેસ વાગી, પથ્થર બહાર ઉખડતો હતો, માટીમાં ભટકાયો, પગની ઠેસથી પથ્થર ઉખડી ગયો, પગમાં વાગ્યું, પણ જે પડવાથી નાકમાં વાગ્યું અને હી વોઝ ક્રાઇંગ અને સીધો રડવા માંડ્યો. તમે નહીં માનો, દોડની સ્પર્ધા છે, 8 જણા પાછા આવ્યા અને પછી એને એક જણે હાથ પકડ્યો, એક જણા ધૂળ ખંખેરે, બીજાએ માથામાં કર્યું, ચોથા એના કપડાથી એનું લોહી લૂસી નાખ્યું. બધું આપોઆપ થવા માંડ્યું બધાએ. અને પછી વી સ્ટાર્ટ, ઓકે, બધાએ એકબીજાના હાથ પકડ્યા અને 9 જણાએ અડધેથી સાથે હાથ પકડીને સાથે દોડ્યા. આખા સ્ટેડિયમમાં બેઠેલા બધા ઊભા થઈ ગયા, સ્ટેન્ડિંગ ઓવેશન કે વાવ વાવ શું ચાલે છે. અને બધા ગોલ પોસ્ટ પર એક સાથે પહોંચ્યા, 9 જણા એક સાથે, અને 9 જણાએ હાથ ઊંચા કર્યા. સ્પર્ધામાં વિજેતાની ટ્રોફી કોને આપવી એ ચિંતા તો ચોક્કસ હતી, પણ અનસ્ટોપેબલ એપ્લોડ્સ એટલા લોકોએ વધાવ્યા કે માઇન્ડ બ્લોઈંગ. શું આ સ્પર્ધામાં ક્યારે આવું દ્રશ્ય ના જોઈ શકાય? 9 જણા એકબીજાના હાથ પકડીને સાથે દોડે અને એક સાથે બધાએ પોસ્ટ પાસ કરી, બધાએ. હું તમને કહું, આ એટલે જ શક્ય બન્યું કે 9 જણા મેન્ટલી રિટાર્ડેડ હતા, મંદ બુદ્ધિ હતા. આ એટલે જ થયું. પોતાની બુદ્ધિ વાપરી હોત તો કોઈ પડે એનો ઉપયોગ કરવાનો હોય. સ્પર્ધાત્મક વિશ્વમાં જીવો છો, પણ હું એમ કહું કે જીવદળમાં છે ને, ગાંડપણ નહીં પણ એક ડાપણ પ્રગટે ત્યારે પણ આવું થાય. તીર્થંકરનો આત્મા જો સ્પર્ધામાં ઉતરે ને તો કોકને આગળ કરવા માટે એક ડગલું ધીમો પણ પડે, એક ડગલું પાછો પણ જાય, એનો હાથ પકડીને ખેંચીને પણ લઈ જાય. તું અટકી કેમ ગયો? ચાલ મારી સાથે ચાલ. તીર્થંકરનો આત્મા બધે જુદો પડશે, બધું જુદું કરશે. એની ક્વોલિટીઝ અલગ છે. તીર્થંકર છે પણ કઈ ક્વોલિટી છે, પાગલ થઈ જવાય. એની ક્વોલિટી તમે વાંચો, તમે જેટલું વાંચો ને અને જેટલું બોલો, તમારી જીભ સુકાય. તીર્થંકરના ગુણોનો અંત નથી આવતો. સરસ્વતી 1000 જીભ લઈને સેંકડો વર્ષો સુધી બોલે અને લૈયાઓ લખ્યા કરે. અરે પાનાઓ થાકી જાય, કલમ સુકાઈ જાય, સહી પૂરી થઈ જાય અને સરસ્વતીની જિંદગી પૂરી થાય, પણ તીર્થંકરનું વર્ણન પૂરું થાય નહીં. કારણ કે એમનું વ્યક્તિત્વ એવું છે, તમે બોલતા થાકો, એમનું કવરેજ પૂરું ન થાય. એવું અદ્ભુત વ્યક્તિત્વ છે તીર્થંકરનું. જીવદળ એવું છે, તમે જે ફિલ્ડમાં લઈ જાઓ એ ફિલ્ડમાં એક્સક્લુઝિવિટી હોય, સમથિંગ અધર ડિફરન્ટ, તમને ટોટલ જુદું જોવા મળે. અરે ક્યાંક તમને જોઈએ ને ત્યારે લાગે આટલું આપણે શીખીએ નહીં. એક શિબિરો ભરતા હોઈએ, પીવાયસમાં આવતા હોઈએ, આટલું કરતા હોય, ભગવાનને પામ્યા, હવે તો થોડા ઓળખ્યા, હા ઓળખ્યા, નજીકમાં આવે પછી કોઈ કે આ ક્યાં ના, તો આ અહીંના છે, અચ્છા એમ, હા એટલે મૂળ ભાવનગરના, રહે છે અમદાવાદમાં, ગોગારી સમાજના છે, અચ્છા એમ છે, હા આમ તો પહેલાં મહુવા રહેતા હતા પણ કહેવાય ભાવનગરના, અચ્છા એમ છે, ઓકે, હા એ મારા ફુવા થાય, આ મારા કાકા થાય. 20 મિનિટમાં તમે થોડા શબ્દો સાંભળ્યા, પછી ના હવે તમને ઓળખી લીધા. અરે ના હવે તો એકદમ ઘરના જ, આપણે ઓળખી લીધા એમને. ના ઘરે આવજો. 20 મિનિટની ઓળખ થઈ, એમાં તમને ઘરે આવજો એમ કહેવા માંડ્યા
અઢી કલાકથી ઓળખ ચાલે છે, એમ થાય નહીં હવે છોડાય નહીં. કેટલા વર્ષોથી આમ પ્રયત્ન કરતા હતા, ધીમે 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 એક એક ડગલું આગળ વધતા એમ લાગે કે આજુ તો એટલા બધા અંદર નજીક ગભરામાં પહોંચી ગયા, ભગવાનની ઓળખ થઈ. ભગવાન આવા હોય, ભગવાન અલગ પડે છે બધા કરતા. એ પ્રવૃત્તિ બધી એ જ કરશે, પણ બીજા બધામાં અને એમનામાં ફરક છે.